ગઈકાલે આપણે કર્મબંધના હેતુઓની વાત કરી. સમયે સમયે 7 કર્મ બંધાય છે, પરંતુ દરેક કર્મ બાંધવાના વિશેષ કારણો પણ છે. જેમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ, જ્ઞાન જ્ઞાની જ્ઞાનના સાધનો, દર્શન દર્શની અને દર્શનના સાધનો એની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ ઉપાર્જન થાય. ગુરુ મહારાજની ભક્તિ વગેરે દ્વારા શાતાવેદનીય કર્મ, એનાથી વિપરીત રૂપે અશાતાવેદનીય કર્મ, જીનેશ્વર પરમાત્મા, જીન મંદિર, સંઘ, સાધુ ભગવંતો એના અવર્ણવાદ દ્વારા મિથ્યાત્વ મોહનીય એટલે કે દર્શન મોહનીય કર્મ, અને કષાય અને નો કષાય દ્વારા ચારિત્ર મોહનીય કર્મ, નરકનું આયુષ્ય રૌદ્ર ધ્યાન વગેરે દ્વારા, તિર્યંચનું આયુષ્ય આર્ત ધ્યાન દ્વારા, મનુષ્યનું આયુષ્ય સ્વભાવથી જ અલ્પ કષાયો અને દાનની રુચિ, આપવાની રુચિ અને મધ્યમ ગુણો એના દ્વારા, અને દેવનું આયુષ્ય સમ્યક દર્શન આદિ ગુણોના કારણે વૈમાનિક દેવનું આયુષ્ય અને અકામ નિર્જરા વગેરે કરવા દ્વારા વ્યંતર આદિનું પણ આયુષ્ય બંધાય છે. એટલા સુધીની વાત આપણે ગઈકાલે કરેલી. નામકર્મ એના 2 ભાગ પાડવાના. એક નામકર્મની શુભ કર્મ પ્રકૃતિઓ અને બીજી નામકર્મની અશુભ કર્મ પ્રકૃતિઓ. જે નામકર્મની શુભ કર્મ પ્રકૃતિઓ એ શાના દ્વારા બંધાય? તો કે એ બંધાવાનું કારણ એ છે કે સરળતા અને 3 પ્રકારના ગારવ વિનાનો આત્મા. 3 ગારવ એટલે રસગારવ, વૃદ્ધિગારવ અને સાતાગારવ. રસગારવ એટલે ખાદ્ય પદાર્થો તરફની આસક્તિ. વૃદ્ધિગારવ આપણું ઘર, ફર્નિચર, અલંકારો એના તરફની આસક્તિ, એ વૃદ્ધિગારવ કહેવાય. અને શરીર ઉપરની આસક્તિ તે સાતાગારવ કહેવાય. આ 3 આસક્તિ વિનાના જે પણ આત્માઓ હોય, અથવા જ્યારે એને આસક્તિ ન હોય ત્યારે નામકર્મની શુભ કર્મ પ્રકૃતિ બાંધે, અને એનાથી વિપરીતપણે નામકર્મની અશુભ કર્મ પ્રકૃતિ બંધાય. ગોત્ર કર્મમાં પણ ઉચ્ચ ગોત્ર, આપણે બધા ઊંચા કુળમાં જન્મ્યા છીએ, અને એનું બંધાવાનું કારણ હંમેશા જે ગુણગ્રાહી હોય, જેના સંપર્કમાં આવીએ એનો માત્ર ગુણ જ જોવાનો. જો ગુણ જોઈએ તો ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય, અને કોઈનો દોષ દેખાય અને એની નિંદા કરીએ તો નીચ ગોત્ર કર્મ બંધાય. એટલે સૌથી પહેલા નંબરમાં ગુણગ્રાહી બનવાનું. અહંકાર રહિત. જાતિનો પણ મદ હરિકેશી મુનિએ પૂર્વજન્મમાં કર્યો હતો, તો ચંડાળ કુળમાં એમને ઉત્પન્ન થવું પડ્યું. કુળનો મદ ભગવાન મહાવીરે કરેલો 3જા ભવની અંદર, તો એના કારણે છેક 27મા ભવમાં પણ દેવાનંદાની કુક્ષીમાં ભગવાનને 82 દિવસ સુધી રહેવું પડ્યું. રૂપનો મદ સનતકુમાર ચક્રવર્તીએ કર્યો. પરિણામ એ આવ્યું કે ક્ષણવારમાં 16 મહારોગો શરીરમાં ઉત્પન્ન થઈ ગયા. પરંતુ ચારિત્ર ગ્રહણ કરીને એવી ઘોર સાધના કરી કે સાધનાના પરિણામે એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થઈ કે માત્ર થૂંક પણ અહીં અંગૂઠા ઉપર લગાડે તો પણ આખી કાયા કંચન વર્ણી થઈ જાય. તેમ છતાં પણ એમણે એ લબ્ધિનો ઉપયોગ કર્યો નહીં. દેહ દુઃખમ મહાફલમ. જેટલું શરીરને કષ્ટ વધારે પડે એટલી કર્મની નિર્જરા વધારે થાય. એ ગણિતથી બધું જ ક્ષમતાપૂર્વક એમણે સહન કર્યું. આ રીતે જે બાબતમાં મદ કરવામાં આવે તે બાબત ભવાંતરમાં ન્યૂનપણે પ્રાપ્ત થાય. માટે કોઈ પણ બાબતનો ગર્વ નહીં કરવો, અહંકાર નહીં કરવો. એ અહંકાર વિનાનો માણસ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે, અને અહંકાર કરવાવાળો નીચ ગોત્ર કર્મ બાંધે. ભણવા અને ભણાવવાની રુચિવાળો એ પણ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. ભણતા કે ભણાવતા કંટાળો આવતો હોય તો નીચ ગોત્ર કર્મ બંધાય. માટે જીનવાણી શ્રવણ એમાં પણ કંટાળો નહીં આવવો જોઈએ. ઘણા લોકોને એક વખતે કોઈએ રત્નસુંદર શ્રી મા સાહેબ પાસે જઈને કહ્યું, સાહેબ આપના પુસ્તકો બહુ જ સારા. એટલે સાહેબે પૂછ્યું, કઈ દ્રષ્ટિએ સારા લાગ્યા?
તો કે સાહેબ આપના પુસ્તકો રાત્રે આમ હાથમાં લઉં છું ને તરત ઊંઘ આવી જાય છે, એટલે એ રીતે ઊંઘવા માટે આ પુસ્તક સારા. તો એનાથી તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય. એટલે આ રીતે પણ એનો ઉપયોગ વગેરે થતો હોય તો તે યોગ્ય નથી. એટલે ઘણાને અહીં પ્રવચનમાં આવે ત્યારે જ જોકા આવવાની શરૂઆત થાય, અને એનું કારણ એ છે કે જીનવાણી એના તરફનો પ્રેમ ન હોય. બાકી તો આ જીનવાણી એનો પ્રભાવ એવો છે, 6 મહિનાની રે ભૂખ તરસ સમેરે. જીનવાણી જ્યારે પરમાત્મા દેશના આપતા હોય અને તેવા સમયે કદાચ કોઈક વૃદ્ધ માજી એ લાકડાની ભારી લઈને નીકળ્યા હોય, એક લાકડું નીચે પડી ગયું હોય અને લાકડાને લેવા માટે નીચે નમી જાય અને ભગવાનની દેશના ચાલુ થાય. 6 મહિના સુધી કદાચ ભગવાનની દેશના સતત ચાલે તો માજીને એ 6 મહિના સુધી વળેલા રહે તો થાક ન લાગે, ભૂખ ન લાગે, તરસ ન લાગે. આવી ભગવાનની વાણીનો પ્રભાવ છે. પણ તેમ છતાંય ઘણા લોકો પૂર્વજન્મમાં એવું કર્મ ઉપાર્જન કરીને આવ્યા હોય કે અહીં જ એને ઊંઘ આવે, કે અહીં જ એને નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉદય થાય. તો ત્યાં સમજવાનું કે આપણે એના તરફ અરુચિ ઊભી કરી છે. કોઈ પણ રીતે રુચિ ઊભી કરવાની, અને રુચિ ઊભી કરવાનું કારણ એ છે, રુચિ અનુયાયી વીર્ય. તમે જે બાબતમાં રુચિ ઊભી કરો તે બાબતમાં મહેનત ઘણી બધી થાય અને એમાં ક્યાંય થાક ન લાગે. તમને ડોલરમાં રુચિ છે તો આટલો ટાઈમ જોબ કરવા છતાં પણ ક્યાંય થાક લાગતો નથી, કારણ કે ત્યાં રુચિ છે. જ્યાં રુચિ હોય એ પ્રવૃત્તિની અંદર હંમેશા આનંદ રહે છે. એમાં જ્ઞાનની પણ રુચિ ઊભી થવી જોઈએ. ભણવામાં કે ભણાવવામાં કંટાળો આવી જાય તો નીચ ગોત્ર કર્મ બંધાય અને એમાં ઉત્સાહ વધતો જતો હોય, આનંદ વધતો જતો હોય. મારા પરમાત્માએ કેવી સરસ વાતો કરી છે, કેવી સૂક્ષ્મ બાબતો પણ જ્ઞાન દ્વારા જાણીને આપણને બતાવી છે. કેટલો મોટો એમનો ઉપકાર છે. એ રીતે અહોભાવપૂર્વક સાંભળતા જઈએ તો ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય, અને દેવ, ગુરુ અને ધર્મ એની ભક્તિ કરનારો પણ ઉચ્ચ ગોત્ર અને એનો અવર્ણવાદ બોલનારો નીચ ગોત્ર કર્મ બાંધે. એમ અંતરાય કર્મ, કોઈ પણ બાબતમાં તમે કોઈને અંતરાય કરો તો એ બાબતનું અંતરાય કર્મ આપણને બંધાઈ જાય. પૂર્વજન્મની અંદર આપણે ત્યાં પરણીને આવેલી વહુ એને અલંકારો પહેરવા ન દીધા હોય તો એ ટાઈપનું ઉપભોગાંતરાય કર્મ બંધાય કે અહીં તમે સોનાની ચેન પહેરીને નીકળો ને કોઈ ખેંચીને ચાલ્યા જાય, કારણ કે તમે અલંકારો પહેરવામાં બીજાને અંતરાય કર્યો છે. કપડાં પહેરવામાં કોઈને અંતરાય કર્યો હોય, સારા કપડાં પહેરવા ન દીધા હોય, તો જ્યારે એ કર્મ ઉદયમાં આવે ત્યારે તમને ગમતું જ સરસ મજાનું કપડું પેલા ઇસ્ત્રીવાળાને આપો ને એ બાળી નાખે. કોઈને ઘરમાં રહેવાનો અંતરાય કર્યો હોય, ઘર જબરજસ્તીથી ખાલી કરાવ્યું હોય તો એવું કર્મ બંધાઈ જાય. 5 મિલિયનનું ઘર લીધું હોય, દસ્તાવેજ થઈ ગયા હોય, પૈસા ચૂકવાઈ ગયા હોય અને તમે રહેવા જાવ એના પહેલાં અર્થક્વેકમાં, આગમાં, પૂરમાં એ ઘર ખલાસ થઈ જાય. એટલે જે બાબતનો અંતરાય કરીએ એ બાબતમાં આ અંતરાય કર્મ આત્મા બાંધે છે. સૌથી વધારે આજે લોકો ડાયાબિટીસ એનાથી પીડાય છે. એ પીડાવાનું કારણ પણ આ અંતરાય કર્મ છે. ભોગાંતરાય નામનું કર્મ, કે જે કર્મ બીજાને આહારમાં અંતરાય કરીએ. કોઈને ત્યાં જમવા જવાનું હોય અને જેને ત્યાં જમવા જવાનું હોય એ 12 વાગે જમવા બેસી જતા હોઈએ અને આપણે મહેમાન તરીકે 1 વાગે જઈએ તો પેલાને જે કલાક રાહ જોવી પડે એમાં પણ આપણને ભોગાંતરાય કર્મ બંધાય. એટલું જ નહીં, એનાથી આગળ વધીને સાધુ સાધ્વીજી મહારાજ ઘરે ગોચરી ઓરવા પધારે તેવા સમયે પણ એમને ઊભા રાખીને વંદન કરીએ તો પણ ભોગાંતરાય કર્મ બંધાય. કારણ કે આપણે આહારની અંદર અંતરાય ઊભો કર્યો. એ ગોચરી માટે આવેલા છે, તેવા સમયે એમને વંદન આદિ ન કરાય અને આ ભોગાંતરાય કર્મ
જ્યારે ઉદયમાં આવે. એટલે કોઈક વખતે કારણસર આપણે લેટ થવાનું હોય તો પણ સામેની વ્યક્તિને કહી દેવું જોઈએ, તમે વાપરી લેજો, રાહ ન જોજો. જો આપણા કારણે રાહ જુએ તો આપણને કર્મબંધ થાય. એક વખત આપણે કહી દીધું ને ન વાપરે તો આપણે છૂટ્યા, આપણને કોઈ દોષ નથી. કોઈ માણસ આપણે ત્યાં કામ કરતો હોય, એનો 1 વાગ્યાનો જમવાનો સમય હોય અને 1 વાગે જ બરાબર કોઈ કામ સોંપીએ કે એ બિચારો અડધો કલાક મોડું જમવા મળે તોય ભોગાંતરાય કર્મ બંધાય. એટલે આ કર્મના કારણે આજે ડાયાબિટીસ વગેરેનું પ્રમાણ વધી ગયું છે. કારણ કે પોતાની પાસે પૂરતી સામગ્રી, સંપત્તિ આ બધું હોવા છતાં પણ વાપરી શકતો નથી. અને એનું કારણ આવા પ્રકારનું ભોગાંતરાય કર્મ. આપણે સારું ખાઈએ, આપણી રોટલી ઉપર ચોખ્ખું ઘી ચોપડાય અને ઘરમાં જે માણસો રાખ્યા હોય એના માટે બીજું ઘી હોય તો પણ આ કર્મ બંધાય. એટલે આહારની બાબતમાં ક્યારેય કોઈને અંતરાય કરવો નહીં. જો એ અંતરાય કર્યો, ભગવાન ઋષભદેવને યાદ કરવાના. એમનો તો આશય ખરાબ નહોતો, આશય સારો હતો. કારણ કે પેલા મારતા હતા, ભાઈ મારો છો શા માટે? આ ખેતરની અંદર આ ખાઈ જાય છે, મોઢું બાંધી દો, પણ મારો છો શા માટે? આખરે આશય તો એ હતો કે એને પીડા ન થાય. પણ આહારમાં અંતરાય કર્યો. 400 નિશાસા થયા ત્યાં સુધીના અંતરાયના કારણે ભગવાનને 400 સળંગ ઉપવાસ કરવાના આવ્યા. સળંગ, ન આહાર ન પાણી. અને એ રીતે એમણે 400 ઉપવાસ કર્યા. તો આ રીતે આ દાનાંતરાય વગેરે 5 પ્રકારના અંતરાય કર્મો. દાનાંતરાય, ઈચ્છા ન હોય તોય આપ્યા જ કરવાનું. ભગવાનની કાંડા ઉપર પૂજા કરતી વખતે એ ભાવ લાવવાનો, મારામાં ઉદારતા આવે, મારું દાનાંતરાય કર્મ તૂટે. હે ભગવાન, તમે વર્ષ સુધી દરરોજ 1 કરોડ અને 8 લાખ સોના મોહરો આપી છે, તો મારામાં પણ આવી ઉદારતા આવે. બોલો, ભગવાન પાસે જઈને આપણે શું માગીએ છીએ? હે ભગવાન, તે જે છોડ્યું એ બધું જ મારા કામનું છે. એ જ ને, કે બીજું કંઈ? મોટા ભાગે માગવાનું શું? લોકો ભૌતિક સામગ્રી માટે થઈને ત્યાં જતા હોય, એને ખબર નથી કે આ માગવાથી પાપાનું બંધી પુણ્ય ઊભું થશે અને એ સંસારમાં મને રખડાવશે. માટે ક્યાંય પણ અનુચિત માગણી ન થઈ જાય એની પણ પૂરતી કાળજી રાખવી પડે. એટલે કોઈને આપીએ નહીં તો પણ દાનાંતરાય કર્મ બંધાય. અને કોઈ આપતો હોય ને આપણે મનમાં બળી જઈએ તોય દાનાંતરાય કર્મ બંધાય. ઘણી વખત કૃપણતા એવી હોય, બીજો આપે એ પણ એને ન ગમે, પેલાને રોકે, તો ત્યાં પણ બંધાય. વ્યાપારમાં અનીતિ એ કરવાથી લાભાંતરાય કર્મ બંધાય. કે જે તમે ઘણી મહેનત કરો તોય સંપત્તિ મળે નહીં. એટલે વ્યાપારમાં અનીતિ આદિ કરવા દ્વારા આવું કર્મ. અને વીર્યાંતરાય કર્મ, જે આપણી શક્તિનો ઉપયોગ ધર્મ માર્ગે કરવાના બદલે સંસારના કાર્યોની અંદર જે શક્તિને વાપરીએ એનાથી વીર્યાંતરાય કર્મ બંધાય. બાહુબલીજી વીર્યાંતરાયનો જબરજસ્ત ક્ષયોક્ષમ હતો. કારણ કે પૂર્વજન્મની અંદર 500 સાધુ ભગવંતોની એવી ઉત્કૃષ્ટ વેયાવચ્ચ કરેલી કે જેના કારણે ભરત મહારાજા ચક્રવર્તી હોવા છતાં પણ દરેક યુદ્ધમાં હાર્યા અને બાહુબલીજી જીત્યા. અને એનું કારણ સાધુ સાધ્વીજી ભગવંતોની કરેલી વેયાવચ્ચ. આ વેયાવચ્ચ એટલે અપ્રતિપાતી ગુણ છે. અહીંથી તમે 6 કર્મગ્રંથ પણ આપણે ભણીને મૃત્યુ થઈ જાય તો એ બીજે જ્યાં ઉત્પન્ન થઈએ ત્યાં શરૂઆત નવકાર મંત્રથી કરવાની. જ્યારે આ વેયાવચ્ચનો ગુણ એવો છે કે જ્યાં સુધી તમારો આ ગુણનો વિકાસ થયો હોય અને પછી આત્મા તિર્યંચ અને નરકમાં પણ ચાલ્યો જાય, જ્યારે પણ મનુષ્યમાં આવે તે વખતે જ્યાંથી વેયાવચ્ચનો ગુણ અધૂરો છે ત્યાંથી આગળ વધવાનું, ત્યાં પાછળ પડવાનું હોય જ નહીં. એવા પ્રકારનો વિશિષ્ટ કક્ષાનો આ વેયાવચ્ચનો ગુણ છે. અને એ કરવા દ્વારા આપણું વીર્યાંતરાય કર્મ તે તૂટતું હોય છે. તો આ 5 પ્રકારના અંતરાયો, કોઈ પણ જાતનો કોઈને પણ અંતરાય કરવાથી, જે પણ બાબતમાં અંતરાય કરો એ બાબતમાં અંતરાય કર્મ બંધાય. આ દેશમાં ઘણા બધા લોકોને પીનટની એલર્જી છે, ઘણા બધા લોકોને ડ્રાયફ્રૂટની એલર્જી છે, ઘણાને દૂધની એલર્જી છે,
એનું કારણ શું? પૂર્વજન્મમાં આ પદાર્થો વાપરવામાં બીજાને અંતરાય કર્યો છે. માટે આ જન્મની અંદર જો એ વાપરે તો એની હેલ્થ ખરાબ થઈ જાય, એને તકલીફ થવા લાગે. માટે ક્યાંય પણ કોઈને કોઈ પણ જાતનો અંતરાય એ કરવો નહીં. અને એને છોડવા માટે, અંતરાય કર્મને દૂર કરવા માટેનો સારામાં સારો ઉપાય જો કોઈ હોય તો માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ. જેટલી ભક્તિ વધારતા જાઓ એટલા તમારા બધા જ અંતરાયો આમ તૂટતા જ જાય, તૂટતા જ જાય, તૂટતા જ જાય. આ રીતે એ ચાલે. હેમશેખર વિજયજી મહારાજ કે જે 5-6 વર્ષ સુધી ગિરનાર મહાતીર્થ ઉપર રહી અને બહુ સરસ નેમિનાથ દાદાની ભક્તિ કરી અને તીર્થને આગળ લાવવામાં એમનો મહત્ત્વનો ફાળો છે. એમના જીવનની અંદર સૌથી પહેલો નિયમ મેં આપેલો, અને એ નિયમ આપવાનું કારણ એ હતું કે લગભગ 30 વર્ષ પહેલાં મારા ભાઈની દીક્ષા હતી અને આઈબી પટેલ સ્કૂલમાં દીક્ષા, અને બરાબર બહાર નીકળો એટલે પહેલું જ એમનું બિલ્ડિંગ ને ત્યાં જ એમનું ઘર. મને મુંડન વિધિનો લાભ આપજો. મેં કહ્યું ભાઈ એમને મફતમાં લાભ ન મળે, શું કરવાનું છે એ કહો. કે તમે જે કહેશો તે. એ કીધું એક સામાયિક રોજ કરવાનું. અને તે વખતે પહેલો નિયમ પણ લાઈફ ટાઈમનો લીધેલો. એને કંઈ સૂત્રો આવડતા નહોતા, નવકાર સિવાય કંઈ આવડતું નહોતું. મેં 3 નવકાર ગણીને બેસવાનું અને પછી પૂરું થાય 48 મિનિટ એટલે 3 નવકાર ગણીને ઊભા થઈ જવાનું, બસ. પણ જે દિવસે સામાયિક લે તે દિવસથી સૂત્રો ભણવાની શરૂઆત કરવાની, અને એ રીતે શરૂઆત કરાવી હતી. કુદરતી એ જ વર્ષમાં અભયશેખર સુરી મહારાજનું ચાતુર્માસ ગોરેગામમાં હતું. ચાતુર્માસ પ્રવેશ થઈ ગયો એટલે આ બચુભાઈ સાહેબ પાસે ગયા. સાહેબ, ગુરુજીએ મને પ્રતિજ્ઞા આપી છે સામાયિકની, એટલે મારે અહીં સામાયિક કરવા આવવું છે, પણ મારે આપની જોડે એક શરત કરવી છે. તો કે શું શરત છે? કે હું સામાયિક કરવા રોજ આવીશ, પણ દીક્ષાનું કોઈ દિવસે મારી જોડે નામ નહીં લેવાનું, મને કોઈ દિવસે દીક્ષા માટે વાત નહીં કરવાની. જો આ શરત મંજૂર હોય તો હું અહીં આવું, નહીં તો હું ઘરે સામાયિક કરું. એટલે સારું, હું કોઈ દિવસે વાત નહીં કરું. અને એ જુઓ, જેને દીક્ષાની વાત પણ ન કરવાની વાત કરી અને એ પણ પરમાત્માની એવી ભક્તિ કરી કે ચારિત્ર મોહનીય કર્મ તૂટ્યું. આજે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરી રહ્યા છે. સમેત શિખર તરફ જે સરા ક્ષેત્ર કહેવાય એવા ક્ષેત્રની અંદર કોઈના ઘરે રસોઈ બની હોય ને, આપણા મોઢામાં એ રોટલીનો ટુકડો પણ ન જાય. આપણે પર્યુષણ માટે ટીમને મોકલીએ તો તેવા સમયે એ 50 ટીમ ગયા વખતે મોકલી હતી, પણ એ 50 ટીમ માટે રસોડું એક જ જગ્યાએ, અને ત્યાંથી 50 જગ્યાએ ટિફિન જાય. કારણ કે કોઈ એ લોકોના ઘરનું આપણને કંઈ ફાવે જ નહીં. અને એમાં 3 વર્ષથી આ મહાત્માઓ ત્યાં વિહાર કરે છે, એ જ ગોચરી વાપરે છે. કેટલી અપ્રમત્તપણે સાધના કરે. અને આવા બધા કારણોથી આ અંતરાય કર્મ તે તૂટતું હોય છે. એટલે આ રીતે 8 પ્રકારના કર્મો જે બંધાય છે, એમાં રસ જેટલો રેડાય એટલું એ કર્મ વધારે ચિકાસવાળું બને. તો આ કર્મને ખપાવવાના ઉપાય શું? તો કર્મને ખપાવવા માટે સામાન્ય વાત મેં પહેલા દિવસે કરેલી. નંબર 1 પશ્ચાતાપ કરવાથી, નંબર 2 પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ કરવાથી, નંબર 3 તપ કરવાથી, અને નંબર 4 અવશ્ય ભોગવવું જ પડે. આ 4 પ્રકારના કર્મ છે. જે પશ્ચાતાપથી દૂર થઈ શકે એવા પ્રકારનું કર્મ એને શાસ્ત્રીય ભાષામાં સ્પૃષ્ટ કર્મ કહેવામાં આવે. કંઈ પણ ખોટું કામ કર્યું પણ તરત જ મનમાં પશ્ચાતાપ થવા લાગે તો એ કર્મ આપણા આત્મા ઉપરથી ખરી પડે. એ કર્મને દૂર કરવા માટે જીવે વધારે પ્રયત્ન કરવો ન પડે, કારણ કે એમાં રસ બિલકુલ રેડાયો નથી. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એનું કર્મ આવા પ્રકારનું કર્મ હતું. શ્રેણિક મહારાજા એની સ્થિતિ જુએ છે, સ્મશાનની અંદર કાયોસર્ગ ધ્યાનમાં પગ ઉપર પગ ચડાવી અને ઊભેલા છે ને લીન છે. સૂર્ય સામે દૃષ્ટિ રાખીને કાયોસર્ગ ધ્યાનમાં છે.
એ જોઈને ભગવાન પાસે ગયા ત્યારે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, હમણાં મરે તો ક્યાં જાય? ભગવાન કે 7મી નરકમાં. હા કે ભાઈ આવું કેમ? મેં તો એમને આ રીતે જોયા છે. તો કે ના ના, હવે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. હજુ સર્વાર્થ સિદ્ધ વિમાનનો જવાબ આપે અને થોડી જ વારમાં કેવલ જ્ઞાન. બોલો આવું કેમ બન્યું? બસ એનું કર્મ સ્પૃષ્ટ પ્રકારનું હતું. રસ બહુ રેડાયો નહોતો. દુર્મુખ નામનો દૂત ત્યાંથી પસાર થયો અને એના મોઢેથી સાંભળ્યું પુત્રને રાજ્ય ગાદી ભળાવેલી અને એના ઉપર ચડાઈની વાતો ચાલતી હતી. એટલે પોતે મનથી યુદ્ધ કરવા લાગી ગયા. અને બરાબર એ જ વખતે ભગવાનને શ્રેણિક મહારાજાએ પૂછ્યું એટલે કહ્યું 7મી નરક. પણ પછી માથા ઉપર હાથ મૂકતા ખ્યાલ આવ્યો, હું તો સાધુ છું, મારાથી આવા વિચારો ન કરાય. અને એમ કરીને તીવ્ર પશ્ચાતાપ થવા લાગ્યો. તો એ જ કર્મ એટલું ખલાસ થઈ ગયું કે કેવલ જ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયું. તો બસ પહેલા નંબરનું કર્મ આવું છે કે જીવનની અંદર સહજ રીતે જે દોષો સેવાઈ રહ્યા છે, જેમાં આપણે રસ બિલકુલ રેડતા નથી, પણ સહજ રીતે થઈ ગયું અને ત્યાં પશ્ચાતાપ થઈ જાય કે આ ખોટું છે. અને પશ્ચાતાપ આપણે માત્ર જૈન ધર્મ નહીં, દરેક ધર્મો, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. દરેક ધર્મો આ પશ્ચાતાપની વાત કરે છે. એમ આપણે પણ કોઈ પણ ખોટું કાર્ય થઈ ગયું હોય તો તરત જ એનો પશ્ચાતાપ કરવાનો. ઘણી વખતે ખ્યાલ પણ ન હોય કે આ ખોટું કામ છે, પણ જ્યારે સમજાય કે આ મારા જીવનની અંદર મેં ભૂલ કરી છે, બસ એ સમજાઈ ગયા પછી એનો પશ્ચાતાપ જો કરી લઈએ તો પણ એ કર્મ આત્મા ઉપરથી દૂર થઈ જાય. બીજા નંબરનું કર્મ એવું છે કે માત્ર પશ્ચાતાપ ન ચાલે, પણ પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ જોઈએ. આપણે આજે પ્રતિક્રમણ તો કરીએ છીએ, પણ પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ નથી. વંદિત તો બોલીએ, આંખમાંથી આંસુ આવવા જોઈએ, પણ આપણે તો પોપટ પાઠની જેમ એ સૂત્રને બોલી જઈએ છીએ. આપણા જંબુ વિજયજી મહારાજ 18 ભાષાના જાણકાર હતા, બહુ જ વિદ્વાન, પણ જ્યારે પણ ચૈત્યવંદન કરે અને જય વિયરાય સૂત્ર બોલે એટલે ખોબો ભરીને આંસુ ભરાતા હતા. જ્યારે આપણે આ બધા સૂત્રો એમ જ બોલી જઈએ છીએ. એટલે પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ એ જો હોય તો થોડોક રસ વધારે રેડાયો હોય તો આવી રીતે એ કર્મ દૂર થઈ જાય. એ દ્રષ્ટાંતમાં અહિમુત્તાજી આવે. 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. માએ તો કહ્યું કે ભાઈ તું દીક્ષા લેવા માટેની વાત કરે છે, પણ તને ખબર શું પડે? ત્યારે કહ્યું, વિનય કરી કહે માત પિતાને, કહે કુંમર કુળ ભાણું, જે જાણું તે હું નવી જાણું, નવી જાણું તે જાણું. જે જાણું તે નવી જાણું. મૃત્યુ આવવાનું છે તે જાણું છું, પણ ક્યારે આવવાનું છે તે નથી જાણતો. અને નવી જાણું તે જાણું. મરીને ક્યાં જવાનું છે એ જાણતો નથી, પણ ક્યાંક તો ચોક્કસ જવું પડશે એટલું હું જાણું છું. અને જ્યારે આટલી વાત કરી ત્યારે માતાએ દીક્ષા માટે રજા આપી અને 8 વર્ષની નાની ઉંમર ઠંડીલ ગયા અને પાત્રી તરવા માટે મૂકી દીધી. કારણ કે બાળ ક્રીડા સહજ છે. તે વખતે બોલાવી કહે મુનિ બાળકને, એ આપણ નવી કીજે, છકાય જીવ વિરાધના કરતાં દુર્ગતિ પડલી છે. આ માત્ર પાણીના જીવની જ વિરાધના નથી. જથ્થ જલમ તથ્થ વણમ, આ નિયમ છે. જ્યાં પણ પાણી હોય ને પાણી વધારે સમય સુધી રહે એટલે નિગોદ થયા વિના ન રહે. ભગવાનના પણ તમે અભિષેક કરો, અભિષેક કર્યા પછી અંગલૂછણા બરાબર ન થાય તો ભગવાનમાં પણ નિગોદ થઈ જાય. તમે આજે ગિરિરાજની યાત્રા કરવા માટે જાઓ, ઘણા લોકોને વચ્ચે પાણીની તરસ લાગી હોય તો પાણી પીતા હોય છે, પણ પાણીનો ગ્લાસ હાથમાં લેતા પહેલાં જે કોઠીમાંથી પાણી આપે છે એમાં નજર કરો તો લીલ ફૂગ બાજેલી હોય. એ પાણી પીવાથી અનંત જીવની વિરાધનાનું પાપ લાગે. એટલે આપણા ઘરની અંદર આજે જે માટલું વાપરતા હોઈએ
એ માટલું કાલે નહીં વાપરવાનું, પરમ દિવસે વાપરવાનું. કાલે એને એકદમ સુકાવા દેવાનું, કોરું થઈ જવાનું. જો કે આ દેશમાં યુએસની તો ખબર છે કે કોઈ માટલાનો ઉપયોગ જ નથી કરતા, ડાયરેક્ટ એ રીતે વાપરતા હોય છે. પણ કહેવાનો આશય એ છે કે જૈણા શ્રાવક માટેનો મુખ્ય ધર્મ છે. શ્રાવક જૈણાને બિલકુલ ગૌણ ન કરી શકે. દરેક જગ્યાએ કહમ ચરે કહમ ચિઠ્ઠે 10 વૈકાલિક સૂત્રની અંદર સંયમ ભવસુરીજી મહારાજાએ કહ્યું કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે સૂવું, કેવી રીતે ઉઠવું, કે જેથી કરીને કર્મનો બંધ ન થાય. એક જ શબ્દમાં જવાબ આપ્યો, જયમ ચરે જયમ ચિઠ્ઠે. આ બધા જ કાર્યો જૈણાપૂર્વક કરો તો કર્મ ન બંધાય. બસ જ્યાં જૈણા ગઈ ત્યાં કર્મ બંધ થયો. જૈણા ધર્મનું પાલન એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તંદુરસ્તી આજે લોકોની જેની પણ સારી તંદુરસ્તી છે એનો અર્થ એ કે પૂર્વજન્મમાં જૈણા ધર્મ ઉત્કૃષ્ટ કોટીનો પાડીને આવ્યા છે. માટે આ જન્મની અંદર એની હેલ્થ વધારે સારી છે. તો અહીં આપણી વાત એ ચાલી રહી છે કે આ કર્મને દૂર કરવા માટે કેટલાક કર્મો, અશુભ કામ થઈ ગયું, પાપનું કાર્ય થઈ ગયું, પણ થોડોક રસ રેડાઈ ગયો. જો આવું બને તો માત્ર પશ્ચાતાપથી કામ ન ચાલે. અયમુત્તાજી તે વખતે મહાત્માએ કહ્યું એટલે પશ્ચાતાપ થયો. પણ પશ્ચાતાપ કરતાં કરતાં સંવત્સરણ પાસે આવ્યા અને ત્યાં પણગ, દગમટ્ટી, ઇરિયાવહિયાના આ પદો બોલતા બોલતા જે પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ થયું એના કારણે ત્યાં જ કેવલ જ્ઞાન થયું. બોલો, ઇરિયાવહિયામાં આપણે શું બોલીએ? મોટા ભાગના લોકો બોલે પણગ, દગ, મટ્ટી, મક્કડા. આવું છે જ નહીં. પણગ જુદું છે, દગમટ્ટી સાથે છે, મક્કડા સંતાણા સાથે છે. મટ્ટી મક્કડા ન બોલાય, પણ દગમટ્ટી એ જોડે છે. અને મક્કડા સંતાણા એટલે કરોડિયાના જાડા, એ આખો શબ્દ સાથે છે. અને પણગ જુદું બોલવાનું. 5 વર્ણી લીલફૂગ, દગમટ્ટી કાચું પાણી અને માટી એટલે કાદવ, અને મક્કડા સંતાણા એટલે કરોડિયાના જાડા. એટલે આવી રીતે સૂત્ર બોલવામાં પણ ઉપયોગ રાખવો પડે. જો એ ઉપયોગ ન હોય તો અર્થ બદલાઈ જાય. એટલે અહીં આ પ્રતિક્રમણ પશ્ચાતાપપૂર્વકનું થયું અને એમને કેવલ જ્ઞાન થયું. ત્રીજા નંબરમાં નિધત્ત કક્ષાનું કર્મ કહેવાય કે જેમાં રસ વધારે રેડાઈ ગયો હોય, આનંદપૂર્વક એ પાપ કર્યું હોય, પણ હજુ એટલો આનંદ ન સેવ્યો હોય કે કર્મ નિકાચિત થઈ જાય, તો એને નિધત્ત કહેવાય. અથવા બીજી રીતે કેવું હોય તો એમ કહેવાય કે નિકાચિતના 2 પ્રકાર, એક અલ્પ નિકાચિત અને બીજું સુનિકાચિત. જે અલ્પ નિકાચિત છે એને નિધત્ત કક્ષાના કર્મો કહેવાય, અને સુનિકાચિત એને ભોગવવા જ પડે. એ સુનિકાચિત એકદમ ગાઢ રીતે એ બંધાઈ ગયા હોય. તો આ અલ્પ નિકાચિત કર્મ કોનું હતું? દ્રઢ પ્રહારી અર્જુન માળી. બોલો, રોજની 7 હત્યા અર્જુન માળી કરતો હતો. દ્રઢ પ્રહારીએ 4 હત્યાઓ કરી. ખંદક મુનિની ચામડી ઉતરાવનાર, એને પણ એ જ ભવમાં કેવલ જ્ઞાન ને મોક્ષ. આપણે તો આવા પાપનો વિચાર પણ નથી કરતા. પાપ કરવાની વાત તો જવા દો, પણ આવા પાપનો વિચાર સુદ્ધા પણ નથી આવતો. તો પછી આપણા પાપો આ કક્ષાના ન થાય. એટલે જો કોઈના કદાચ વધારે રસ રેડાઈને થઈ જાય તો એને તીવ્ર તપ, જેટલો તપ વધારે કરે એટલા આ કર્મ એના વધારે કરે. પણ એ તપની સાથે સાથે પશ્ચાતાપને પ્રતિક્રમણ તો જોઈએ જ. ખાલી એકલો તપ કામ ન લાગે. પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ હોય અને સાથે સાથે એ તપ પણ કરે. એ તપ દ્વારા આવા નિધત્ત કક્ષાના કર્મ. પછી એ તપના જુદા જુદા પ્રકારો છે. ઘણા કે ભાઈ મારાથી તો 28 નથી થતી, કંઈ વાંધો નહીં, 28ને જ તપ કહેવાય કે ઉપવાસને જ તપ કહેવાય એવું નથી. આપણે તપના 12 પ્રકાર કહીએ છીએ. 6 પ્રકારનો બાહ્ય તપ અને 6 પ્રકારનો અભ્યંતર તપ. પણ બાહ્ય તપ કરવાનો શાના માટે?
અભ્યંતર તપનો વિકાસ થાય માટે બાહ્ય તપ કરવાનો. જો બાહ્ય તપ કરીએ પણ અભ્યંતર તપનો વિકાસ ન થાય તો એ બાહ્ય તપ દ્વારા એવી કર્મ નિર્જરા ન થાય. એટલે એ તપને એકબીજાની સાથે જોડવાના. પહેલો બાહ્ય તપ, એની જોડે પહેલો અભ્યંતર તપ. તો પહેલો અભ્યંતર તપ કયો? પ્રાયશ્ચિત્ત. આ સૌથી પહેલા નંબરનો અભ્યંતર તપ છે. આપણાથી જે પણ ભૂલ થઈ જાય એનું પ્રાયશ્ચિત્ત ગુરુ મહારાજ પાસે જઈને આપણે કરવાનું હોય. હવે તમે પ્રાયશ્ચિત્ત કરવા જાઓ એટલે ગુરુ મહારાજ કે આટલા ઉપવાસ કરવાના, આટલા એમ્બિલ કરવાના, આટલા એકાસલા કરવાના, તો એ અણસણ થઈ ગયું. એટલે પ્રાયશ્ચિત્ત અને અણસણ આ બેને સંબંધ છે. તમે તપ કર્યા કરો પણ પ્રાયશ્ચિત્ત જ ના લો તો એ તપથી એવો લાભ ન થાય. કોઈ એમ વિચાર કરે મેં જિંદગીમાં ઘણા પાપ કર્યા છે, માટે આ ગુરુ મહારાજને જણાવતા પણ સંકોચ થતો હોય અને એ જાય જ નહીં ગુરુ મહારાજ પાસે, અને મનથી ને મનથી વિચારી લે કે ચાલ ભાઈ, મારાથી તો ઘણા પાપો થઈ ગયા છે, આ પાપથી છૂટવા માટે હું દીક્ષા લઈ લઉં. અને દીક્ષા પણ લઈ લે અને સારામાં સારી દીક્ષા પાડે તો પણ આ પાપો દૂર થાય નહીં, કારણ કે પ્રાયશ્ચિત્ત કર્યું નથી. ગુરુ મહારાજ પાસે જઈને પોતાના પાપોને જણાવ્યા નથી. એટલે જે પણ નાના મોટા પાપો થઈ જાય ગુરુ મહારાજ પાસે જઈને એને જણાવવાના હોય. અને ગુરુ મહારાજ છેદ સૂત્રના અનુસારે, છેદ સૂત્રના આધારે, આપણું એક આગમ છે, એ આગમની અંદર કોઈ કેવા પ્રકારનું પાપ કરે તો એને કેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવું, એવા પ્રકારનો આ ગ્રંથ છે. અને એ ગ્રંથનો જે અભ્યાસ કરે અને જેનામાં ગંભીરતા આદિ ગુણો હોય એને ગીતાર્થ કહેવાય. ઘણી વખત ગીતાર્થતા એવી હોય, બે વ્યક્તિએ એક સરખું પાપ કર્યું હોય, એક સરખા ભાવથી પાપ કર્યું હોય, પણ બંનેને સજા જુદી કરે, બંનેને પ્રાયશ્ચિત જુદું આપે. એક રીતે જોવા જાવ તો પ્રાયશ્ચિત એક જ હોય, પણ બંનેને લાગે જુદું જુદું. એકને એમ કે ભાઈ તારે 8મ તપ કરીને આપવાનું, અને બીજાને કે તારે 24 બેસણા કરવાના. એક જ થયું. એક ઉપવાસ બરાબર 8 બેસણા થાય, અને પેલો 8મ અને આને 24 બેસણા. ઓલો 24 બેસણાવાળો ગુરુ મહારાજ પાસે જઈને કે સાહેબ હું 8મ કરું તો ચાલશે? સાહેબ ઘસીને ના પાડી દે. બોલો કેમ ના પાડવાનું કારણ શું? જેને 8મનું પ્રાયશ્ચિત આપ્યું છે એને ગુરુ મહારાજ જાણે છે કે રોજિંદો ધર્મ આ વ્યક્તિ એ કરે જ છે. એના જીવનની અંદર નવકારસી, ચોવિયાર, કંદમૂળ ત્યાગ, અભક્ષ્ય ત્યાગ, આ બધું એના જીવનમાં સહજ છે. માટે એને 8મનું પ્રાયશ્ચિત આપવામાં વાંધો નથી. અને પહેલો નવકારસી ચોવિયારે નથી કરતો તો એનું થોડુંક લાંબુ ચાલે, 24 દિવસ ચાલે. 24 દિવસ એના સચિત્તનો ત્યાગ થઈ જાય, 24 દિવસ કાચા પાણીનો ત્યાગ થઈ જાય, ઉકાળેલું પાણી વાપરે, 24 દિવસ નવકારથી ચોવિયાર કમ્પલસરી થઈ જાય. એટલા માટે એને આવું પ્રાયશ્ચિત આપે. એટલે જે ગીતાર્થ ગુરુ હોય એ ગીતાર્થ ગુરુ આપણી પ્રકૃતિ જુએ, આપણે વર્તમાનમાં શું કરીએ છીએ એનું બરાબર ધ્યાન રાખે અને પછી આપણને પ્રાયશ્ચિત આપે. એટલે પ્રાયશ્ચિત ગમે તેની પાસે લેવાનું નથી. જે ગીતાર્થ ગુરુ હોય એ ગીતાર્થ ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લેવાનું, અને પ્રાયશ્ચિત્તની અંદર જે તપ આપે તે કરવાનો. એ અણસણ તપ આપણો સાર્થક કહેવાય. તમે પ્રાયશ્ચિત ન લો અને માસક શ્રવણ કરો, સિદ્ધિ તપ કરો, શ્રેણી તપ કરો, તોય કર્મની નિર્જરા એવી થાય નહીં. કારણ કે દોષો અંદર એમ જ પડેલા છે. માત્ર બાહ્યથી, શરીરથી કષ્ટ આપીએ છીએ, પણ આત્માને જે ઉજળો કરવાનો છે એ આત્માને ઉજળો કરવાનો પ્રયત્ન આપણે કરતા નથી. આપણને બધાને ફોટો ગમે છે, એક્સરે ગમતો નથી. એક્સરે એટલે શું? આપણા દોષો એ એક્સરે છે. માત્ર બાહ્ય જે રૂપ છે એ ફોટો છે. આપણને એક્સરે જો પડાવીએ, એક્સરે શાના માટે પડાવીએ? ભાઈ રોગનું નિદાન બરાબર થાય ને ટ્રીટમેન્ટ બરાબર થાય. તો અહીંયા ગુરુ મહારાજ પાસે આપણા દોષો આપણે જણાવી દઈએ તો પછી ગુરુ મહારાજ નિદાન કરે. ભાઈ આના માટે કયો ધર્મ યોગ્ય છે? કારણ કે જૈન શાસ્ત્રોની અંદર દરેક માટે ધર્મની વ્યાખ્યા એક જ નથી કરી.
બધા માટે જે કેટેગરીનો જીવ હોય એના માટે ધર્મની વાત જુદી, ગમે તે હોય. જ્યારે ભગવાનનું શાસન નથી પામ્યો એના માટે ધર્મની વાત એટલી જ કે દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ. બસ એને એવી પ્રવૃત્તિ કરવાની કે નરકમાં ન જવું પડે, તિર્યંચમાં ન જવું પડે, એ એના માટે ધર્મ. સમ્યક દર્શન થાય એટલે ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય. તમે એવ સત્યમ નિઃશંકમ જમ જીણેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે ને શંકા વગરનું છે. બસ આવી દ્રઢ માન્યતા એ જ એના માટે ધર્મ. શ્રાવક બને એટલે ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય, કારણ કે એને ભગવાનના વચન ઉપર શ્રદ્ધા તો છે, તો હવે એના માટે જૈણા એ ધમ્મો. સાધુ બને એટલે ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય. સાધુમાં તો જૈણા આત્મસાત થાય છે. રાત્રે ઊંઘમાં પણ પડખું ફેરવે તો ઓઘાથી પ્રમાદના કરીને પડખું ફેરવવાના છે. તો જૈણા તો છે જ, તો એના માટે આણાએ ધમ્મો, ભગવાનની આજ્ઞા એ ધર્મ છે. હજી એ અપ્રમત્ત સાધુ હોય તો એના માટે ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય. જે અપ્રમત્ત સાધુ છે તો ભગવાનની આજ્ઞાને સમજે છે, પણ એના માટે ધર્મ ઉઓગો ધમ્મો, ઉપયોગ એ ધર્મ. અને હજુ પણ શ્રેણી માંડે એટલે મોહક્ષ એ ધર્મ. સિદ્ધ થઈ જાય એટલે વત્થુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ તે ધર્મ, આત્માનો સ્વભાવ તે ધર્મ. આપણે આત્મગુણોમાં રમણતા કરવી તે ધર્મ, એ એમના માટેની વ્યાખ્યા છે. એટલે આપણે પણ લક્ષ્ય એ રાખવાનું છે, પણ આપણી અત્યારની ભૂમિકા શ્રાવકની છે. તો શ્રાવક માટે ધર્મની વ્યાખ્યા જૈણાએ ધમ્મો છે. ડગલે ને પગલે જૈના ધર્મનું પાલન. અને એટલે જ અન્ય ધર્મીઓ એમના ગુરુને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને આપણે પંચાંગ પ્રણામ કરીએ છીએ. તોય આપણને લાભ વધારે થાય છે, એને લાભ ઓછો થાય છે. એનું કારણ શું? તો કે પંચાંગ પ્રણામમાં જૈના ધર્મ સચવાય છે. બે હાથ ભેગા કરતાં અહીં પ્રમાર્જના કરી શકાય છે. બે પગ ભેગા કરતાં પાછળ પ્રમાર્જના થાય છે. જ્યાં લલાટ નીચે નમાવાનું છે ત્યાં ભૂમિ ઉપર પણ પ્રમાર્જના થાય છે. એટલે એમાં જૈના ધર્મ સચવાય છે. માટે પંચાંગ પ્રણામ એનો લાભ વધારે છે. એટલું જ નહીં, આગળ વધીને રાત્રે ગુરુ મહારાજ પાસે જઈએ તો વંદનનોય નિષેધ કર્યો. ભાઈ ત્રિકાળ વંદના, બસ આનાથી વધારે કંઈ નહીં. કેમ? કે રાત્રે જૈણા સચવાતી નથી, માટે રાત્રે ખમાસમણ નહીં આપવાનું. એટલે માત્ર ત્રિકાળ વંદના. એટલે જૈના ધર્મની કેટલી પ્રધાનતા છે એ આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે દરેક કાર્યો આપણે જૈનાપૂર્વક, જીવરક્ષાના પરિણામપૂર્વક આપણા બધા જ કાર્યો જો થાય તો કર્મબંધ એવો તીવ્ર થાય જ નહીં. અને પુણ્ય જે બંધાય એ પણ પુણ્યાનું બંધી પુણ્ય બંધાય, અને એ મોક્ષ માર્ગની સાધનામાં આપણા આત્માને આગળ વધારે. તો અહીં જે નિધત્ત કક્ષાનું કર્મ છે એમાં તીવ્ર તપ, દ્રઢ પ્રહારીનો તપ જુદો હતો. આપણી જેમ માસક સમણ કે એવો તપ નહોતો. આપણે વાત એ કરતા હતા કે પ્રાયશ્ચિત્ત એની સાથે અણસણ. તો બીજા નંબરનો અભ્યંતર તપ વિનય. બોલો, વિનય વધારે કોણ કરી શકે? જે ઉણોદરી રાખે તે વિનય કરી શકે. જે ભરપેટ જમે એ વિનય ન કરી શકે. એને ગુરુ મહારાજને લેવા જવાના હોય તો કંટાળો આવે, કોઈના ઘર બતાવવા જવાના હોય તો કંટાળો આવે, મૂકવા જવાના હોય તો કંટાળો આવે, કારણ કે ભરપેટ જમ્યો છે. એટલે હંમેશા વિનય એના માટે ઉણોદરી જ જોઈએ. એટલે અને આ ઉણોદરી રોજ કરવાની છે. આ બધા તપ જે છે ને એકબીજા ઓલા સાંકળ જેવા તપ છે. સાંકળની કડી જેમ એકબીજા જોડાયેલી હોય એવી રીતે આ તપ કરવાના છે. તમે એકાસણું કરો એટલે અણસણ તપ થયો, પણ એ અણસણમાં ઉણોદરી જોઈએ જ. અણસણમાં ઉણોદરી ન હોય તો ન ચાલે. એના બદલે વિચારીએ ભાઈ સાંજે વાપરવાનું નથી એટલે એક રોટલી વધારે જમી લઈએ. તો શું થયું? ઉણોદરી ગઈ. તો ઉણોદરી ગઈ તો એનો લાભ ગયો. તો એકાસણાનો પૂરો લાભ ન મળે. જે પણ એકાસણું કરીએ એ ઉણોદરી પૂર્વકનું હોવું જોઈએ. ભૂખ કરતાં ઓછું જમવાનું. એના બદલે આપણે વધારે વાપરીએ છીએ. એટલું જ નહીં, એકાસણામાં માણસો 3 ટાઈમનું વાપરી લે છે. સવારનો ચા નાસ્તોય જોઈએ, બપોરનું પણ જોઈએ
અને સાંજનું જે લાઇટ વાપરવાનું હોય એ પણ એકાસણામાં આવી જાય. તો કેવી રીતે થાય? ઉણોદરી ભૂખ કરતાં ઓછું, એટલે પુરુષોને 32 કોળિયા કરતાં ઓછો આહાર કરવાનો અને બહેનોને 28 કોળિયાથી ઓછો આહાર કરવાનો. જો 32 કે 28 કોળિયા પૂરા કરે તો ઉણોદરી ના કહેવાય. એટલે ઉણોદરી રાખવી જોઈએ. એવી રીતે એકાસનું કરનાર ઉણોદરી તો રાખે, પણ એને વૃત્તિ સંક્ષેપ કરવાનો. એટલે રોજ ઘરની અંદર 6 વસ્તુ વાપરતા હોય તો આજે એકાસનું છે માટે 1 વસ્તુનો હું ત્યાગ કરીશ. આજે હું 5 જ વસ્તુ વાપરીશ, એના બદલે એકાસણાના દિવસે ભાવથી 2 વસ્તુ વધારે બનાવી દે તો વૃત્તિ સંક્ષેપ તપ પણ ગયો, તો એ પણ દેવાળું ફૂંકાયું. એટલે એ પણ જોઈએ. દ્રવ્યો ઓછા વાપરવાના, રસ ત્યાગ જોઈએ. એટલે જ એકાસણાનું તમે પચ્ચખાણ લો ત્યારે અમે બોલીએ વિગઈયો પચ્ચક ખાઈ. વિગઈનું પણ પચખાણ કરવાનું છે, પણ એ પચખાણ બહુ ઓછા લોકો જાણે છે કે મારે એકાસણામાં એકાદ વિગઈ છોડવી જોઈએ. પછી ભલે તમે કાચી છોડો ચાલે, પણ વિગઈ તો છોડવી જોઈએ. કોઈ તેલ છોડે, કોઈ ગોળ છોડે, કોઈ દહીં છોડે, ગમે તે 1 વિગઈ મૂળથી છોડાય તો ઉત્તમ. મૂળથી છોડાય તો તમે તેલ મૂળથી છોડ્યું તો શાકમાં દાળમાં જ્યાં પણ વપરાયું હોય તો એ વસ્તુ પણ ન ચાલે. પણ કાચું તેલ છોડ્યું તો તમે માત્ર ઉપરથી ઢોકળા બનાવ્યા હોય તો ન લઈ શકો, ખીચું બનાવ્યું હોય તો એમાં ન લઈ શકાય, બાકી ચાલે. એટલે રસ ત્યાગ જોઈએ. 1 વિગઈનો ઓછામાં ઓછો ત્યાગ એકાસણાની અંદર હોવો જોઈએ, કારણ કે આપણે એનું પચ્ચખાણ લઈએ છીએ. એટલા માટે એ રીતે લેવાનું. ત્યાર પછી કાયક્લેશ જોઈએ. એકાસનું કરે એટલે એને પ્રતિક્રમણ બેઠા બેઠા કરવાની પરમિશન ન મળી જાય. એને ઊભા જ કરવું જોઈએ. જે પણ તપ ગમે તે હોય, એકાસનું હોય, 28 હોય કે માસક શ્રમણ હોય, એ બધાને કાયક્લેશ તપ તો જોઈએ જ. એટલે કાયાને કષ્ટ આપવાનું. બોલો, હંસરત્ના સુરી 180માં ઉપવાસમાં આમ ટટ્ટાર જ બેઠા હોય. આપણે તો અહીં કલાક બેસવું છે તો એ ટેકો આપીને બેઠા છીએ. અને 5, 6, 7 દાદરા પણ કોઈ વિનંતી કરે તો 180માં ઉપવાસે ચડી જાય અને 10 કિલોમીટરનો વિહાર પણ કરી જાય. આવો કાયક્લેશ. એટલે તપ હોય તો તપની જોડે કાયક્લેશ પણ જોઈએ. જે પણ આરાધના ક્રિયા કરીએ એમાં અપ્રમત્ત અવસ્થા જોઈએ. અને સંલીનતા. એટલે એકાસનું કર્યું, સાંજે વાપરવાનું નથી તો હવે અડધો કલાક ટીવી ચાલુ કરીને બેસી જાય તો પછી સંલીનતા પણ ગઈ. સંલીનતા એટલે ઇન્દ્રિયની સંલીનતા, કસાયની સંલીનતા, યોગની સંલીનતા, વિવિક્તચર્યા સંલીનતા એટલે બ્રહ્મચર્યનું પાલન, આ બધું કરવાનું હોય. એટલે એકાસન એટલે માત્ર 1 ટાઈમ વાપરીએ એટલે એકાસનું થઈ ગયું એવું નથી, પણ એકાસનું વાસ્તવિક એમાં ઉણોદરી હોય, એમાં વૃત્તિ સંક્ષેપ હોય, એમાં રસત્યાગ હોય, એની સાથે કાયક્લેશ પણ હોય અને સંલીનતા પણ હોય. જો એવી રીતનો તપ આપણો થવો જોઈએ. તો આપણે વાત એ કરતા હતા કે વિનય, આ વિનય મૂલો ધમ્મો, ધર્મનું મૂળ વિનય છે. અને વિનય વધારે ક્યારે કરી શકાય? જો ઉણોદરી રહેતો. એટલે ઉણોદરીને ને વિનયને સંબંધ છે. વ્યાવચ્ચ 3જા નંબરમાં વ્યાવચ્ચ સારી ક્યારે થાય? જો આપણા જીવનમાં વૃત્તિ સંક્ષેપ હોય તો વ્યાવચ્ચ સારી થાય. વૃત્તિ સંક્ષેપ ન હોય, બોલો શાલીભદ્રના જીવે પૂર્વ ભાવમાં મહાત્માની વ્યાવચ્ચ કરી, ખીર વોરાવી, પણ પોતે વૃત્તિ સંક્ષેપ કર્યો. આપણે ગુરુ મહારાજને વોરાવીએ છીએ, પણ આપણો વૃત્તિ સંક્ષેપ થાય છે કે નહીં એ આપણે તપાસવાનું. કેરીની સિઝન શરૂ થઈ હોય, પહેલી જ કેરી ઘરમાં આવી હોય, સુધારીને રાખી હોય ને સમય પણ થઈ ગયો હોય, એ વખતે ગુરુ મહારાજ વોરવા માટે પધારે તો આનંદપૂર્વક વોરાવીએ પણ છીએ. વોરાવ્યા પછી આનંદ પણ હોય છે કે સારું, આજે મને સુપાત્રદાનનો લાભ પણ મળી ગયો. પણ મહારાજ સાહેબ બોરીને જાય અને કરંડિયામાંથી નવી કેરી કાઢીને સુધારીએ તો પછી વૃત્તિ સંક્ષેપ ન કહેવાય. જેટલી વધી એમાંથી ઘરના બધા સભ્યોએ ચલાવવું જોઈએ.
એના બદલે આપણને એ તકલીફ નથી એટલે બીજી 4 કેરી સુધારીને મૂકી દઈએ છીએ. તો એને વૃત્તિ સંક્ષેપ ન કહેવાય. એ વ્યાવચ્ચનો એવો લાભ ન મળે. એટલે હંમેશા વ્યાવચ્ચ જ્યારે કરવાની આવે ત્યારે વૃત્તિ સંક્ષેપ પૂર્વકની વ્યાવચ્ચ કરવાની. એટલે દાન જે શબ્દ આપણે બોલીએ છીએ એ દાન શબ્દમાં દા ધાતુ છે. સંસ્કૃતનો દા ધાતુ. અને દાના 2 અર્થ થાય. એક આપવું ને બીજો કાપવું. પોતાનામાં કાપ મૂકીને બીજાને આપે એનું નામ દાન. બોલો આપણે આપીએ છીએ ખરા પણ આપણામાં ક્યાંય કાપ મૂકતા નથી. તો કાપ ન મૂકીએ તો જોઈએ તેવો લાભ ન થાય. તો ક્યાંય પરિગ્રહ સંજ્ઞા તૂટે જ નહીં. એ સંજ્ઞાને તોડવા માટે આપણામાં કાપ મૂકવાનો. આપણે નક્કી કરવાનું કે ભાઈ આ હું આપું છું તો મારા જીવનની અંદર હું કાપ મૂકીશ. હું નહીં વાપરું પણ સાધર્મિકને જે પણ આપીશ એ ઉત્તમ વસ્તુ આપીશ. આપણે ત્યાં સાધર્મિકને આપણા વાપરેલું કંઈ ના અપાય. આપણા કપડાએ વાપરેલા ના અપાય. હા, સાધર્મિક સામેથી કહે તો જુદી વાત છે. ભાઈ મને વાંધો નથી તમે આપો તો તેવા સમયે તમારે સાધર્મિકને વિનંતી કરવાની. કોઈ સાધર્મિકની તમારે ત્યાં પત્રિકા આવે અને લાગે કે આ મધ્યમ વર્ગીય સાધર્મિક છે તો તેવા સમયે એમને કહેવાનું કે ભાઈ મારા ઘરમાં હમણાં જ લગ્ન પ્રસંગ ગયો અને તે વખતે મેં મોંઘી સાડી ખરીદેલી છે અને હવે એ સાડી હું પહેરવાની નથી. કારણ કે હવે જે મોંઘી સાડી પહેરી છે તો ઘરના પ્રસંગમાં જ પહેરાય, બહાર તો પહેરાય નહીં. અને ઘરના પ્રસંગમાં તો હવે બીજો પ્રસંગ મહિના પછી કે વર્ષ પછી આવવાનો હોય તો આ સાડીમાં તો મને બધાએ જોઈ લીધી છે એટલે હવે આ સાડી તો મને ચાલે નહીં. કારણ કે બધે વિડીયો ઉતરી ગયા હોય એટલે ખબર હોય કે ભાઈ આ પ્રસંગમાં આ સાડી હતી એટલે હવે એ ચાલે નહીં. અને બીજાના પ્રસંગમાં તો આ પહેરીને જવાય નહીં. આટલું મોંઘું કેવી રીતે પહેરીને જવાય? એના કરતાં આપણે સારા લાગીએ તો એનું ખરાબ લાગે. એટલે એ રીતે પણ ન કરાય. તો એને વિનંતી કરવાની, લો આ લાભ મને આપો, આ તમે વાપરજો. બોલો આવી રીતે લાભ આપવાનું મન થાય છે, લાભ લેવાનું મન થાય છે. હંમેશા જે ભોગવવાનો આનંદ છે એના કરતાં આપવાનો આનંદ ઘણો વધારે છે. તમારા ઓલા ડ્રોવરની અંદર 100 સાડી પડી હોય પણ તમે એક સાથે કેટલી સાડી ભોગવી શકો? એક જ. એક વખતે એક જ પહેરાય, એનાથી વધારે પહેરાય જ નહીં. જ્યારે આપવાનો આનંદ કેવો હોય! તમે 100 સાધર્મિક બહેનોને એ સાડીની પ્રભાવના કરી દો અને બધાને વિનંતી કરો, કાલે મારા ઘરે સમૂહ સામાયિક રાખ્યું છે, બધાએ આ સાડી પહેરીને સમૂહ સામાયિક કરવા માટે પધારવાનું છે. બોલો હવે એ બધા 100ને તમારી સાડી પહેરેલી જુઓ, તમને કેટલો આનંદ થાય. ભોગવવામાં વિષ્ટા રૂપે એનું પરિણમન થાય, આપવામાં અમૃત રૂપે પરિણમન થાય. આ ફેક્ટરી એવી છે, ગમે તેટલો પવિત્ર વસ્તુ પણ અંદર નાખો એને પણ અશુદ્ધ બનાવી દે. રસપુરી વાપર્યા હોય પણ એના પ્રોડક્શન સામે નજર કરવાનું મન ન થાય. એ પ્રકારના તમે ગમે તેવી મીઠાઈઓ વાપરી હોય એ વાપરો કે આંબીલનું વાપરો, બોલો પ્રોડક્શનમાં શું ફરક પડે? બંને સરખું. તમે મિષ્ટાન વાપર્યું હોય એનું પ્રોડક્શન એવું, આયંબિલનું વાપર્યું હોય એનું પ્રોડક્શન પણ એવું. તો ખેલ કેટલો, માત્ર જીભ ઉપર કેટલો ટાઈમ હોય વસ્તુ, બસ ત્યાં સુધી સ્વાદ લાગે, પછી કંઈ નહીં. એટલે આ તપ જેનાથી કર્મ તોડવાના છે એ તપ આવો હોવો જોઈએ કે જેની અંદર તમારી સંજ્ઞા તૂટવી જોઈએ. જો એ તૂટે તો વાસ્તવિક તપ કહેવાય અને એ વાસ્તવિક તપથી કર્મની નિર્જરા વધારે થાય. તો આ વ્યાવચ્ચ વૃત્તિ સંક્ષેપ પૂર્વકની હોય. આપણે આપણામાં સંક્ષેપ કરવાનો અને બીજાને આપવાનો. અમારા કુમારપાળભાઈ વિશા એ તો એમ કે ભાઈ સાધર્મિકને નોટોય જૂની નહીં આપવાની. આ કલ્પેશભાઈ 5000 ઘરે લાખ રૂપિયાથી ભક્તિ કરવા ગયા, બધાને નવી નોટોના બંડલ, કોઈને જૂનું પણ નહીં. કારણ કે એને વાપરેલું ના અપાય, નવું જ આપવાનું. તો આવી રીતે નવું. એમને પૂછ્યું તો એમને એમ કહ્યું કે આ આપવાનો આનંદ એટલા માટે છે કે એનામાં કરકસરનો ગુણ આવે. તમે આપો ને એટલે નોટ, જે કડકડતી નોટ હોય જલ્દી વપરાય નહીં, એટલે થોડોક કરકસરનો ગુણ આવે
એટલા માટે પણ આ આપવાનું. એટલે કહેવાનો આશય એ છે કે સાધર્મિક એટલે ભક્તિનું પાત્ર કહેવાય. એને દયાથી ના અપાય. ઘણા લોકો સાધર્મિક ઉપર પણ દયા કરે, આ બિચારો છે, આ ગરીબ છે, એમ સમજીને ન અપાય. આજકાલ જે અનાજ વગેરેની લાઈનમાં સાધર્મિકને ઊભા રખાય છે એ બિલકુલ યોગ્ય નથી. એ ભક્તિનું પાત્ર છે, એની ભક્તિ કરવાની હોય. અને ભક્તિ ક્યારે થાય? એનો ગુણ જુઓ તો ભક્તિ થાય. આપણે ગુણ નથી જોતા, આપણે એની દરિદ્રતા જોઈએ છે. અને જ્યાં દરિદ્રતા દેખાય ત્યાં દયા આવી જાય. અને દયા આવે એટલે સુહીએ સુહ, દુહીએ સુહ, જામે અસંજ એ સુ અણુકંપા. આ બધું દોષનું કારણ બને. માટે સાધર્મિક એટલે ભક્તિ જ હોય. જેમ સુપાત્ર દાનમાં ભક્તિ હોય એમ સાધર્મિકમાં પણ ભક્તિ હોય. આ કેટેગરીની અંદર સુપાત્ર દાનનો લાભ એક અપેક્ષાએ સાધર્મિક ભક્તિ કરતાં વધારે છે. પણ આ પણ બધું અપેક્ષાએ છે. એકદમ આમ ઠોકી ના બેસાડાય ભાઈ સુપાત્ર દાનનો જ વધારે લાભ, આવું જકારપૂર્વક ન કહેવાય. જો જ્યારે પણ ઓલા જીનદાસ શ્રાવક કેવલી ભગવંતને પૂછ્યું મારે 84,000 સાધુ સાધ્વીની ભક્તિ કરવી છે, ત્યારે ઓલા કેવલી ભગવંત કે તું 84,000ને ક્યાં શોધવા જઈશ? એક કામ કર, વિજય શેઠ શેઠાણીની ભક્તિ કર એટલે તને 84,000 સાધુ સાધ્વીનો લાભ મળી જશે. એટલે શું થયું? આ અપેક્ષા એ વાત છે કે સુપાત્ર દાનનો લાભ વધારે જ છે 100%. પણ કોઈક સંજોગોમાં એવું પણ બને કે પાત્ર સામે ઉત્તમ હોય, સાધર્મિક ઉત્તમ કક્ષાનો હોય, તો અહીં કરતાં અહીં લાભ વધી જાય. આવું પણ બની શકે. એટલે આ રીતે અહીં આપણે જોવાનું કે વૃત્તિ સંક્ષેપ અને વ્યાવચ એને સંબંધ છે. હવે સ્વાધ્યાય એ જો કરવો હોય તો રસત્યાગ જોઈએ. રસત્યાગ એટલે વિગય ભરપૂર ભોજન કર્યું હોય તો સ્વાધ્યાયમાં પ્રમાદ થાય, આરામ કરવાનું મન થાય. એટલે વિગયો ઓછી વાપરવાની. વિગય શબ્દના બે અર્થ થાય. એક વિગય એટલે વિકૃતિ અને એક વિગય એટલે વિગતિ એટલે દુર્ગતિ. જે મનને વિકૃત કરી અને આપણા આત્માને દુર્ગતિમાં લઈ જાય એનું નામ વિગય. એટલે આ મહાવિગયો એ તો આપણે વાપરવાની જ નથી. મધ, માખણ, મદિરા અને માંસ, આ ચારનો ઉપયોગ તો આપણે જીવનમાં કદાપી ન કરીએ. કારણ કે મધ, હની, ચૌરેન્દ્રિય જીવની વિરાધના વગર આપણને મળે નહીં. કારણ કે મધના 3 પ્રકાર કહેવાય: કુંતીનું મધ, માખીનું મધ અને ભમરીનું મધ. આ 3 ઇન્દ્રિયવાળા જીવો છે. એટલે આ જીવોની વિરાધના થાય તો જ આ મળે. મદિરા આપણની મતિ ભ્રષ્ટ કરે અને સાથે સાથે એને બનાવવાની અંદર ઘણા બધા ત્રસ્ત જીવોની વિરાધના થાય. માંસ પંચેન્દ્રિય જીવની હિંસા વગર ક્યારેય ન મળે. અને માખણ એટલે છાશથી છૂટું પડતાની સાથે જ એમાં તેજ વર્ણના અસંખ્ય બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય. માટે આ 4 તો ક્યારેય ન વપરાય. અને 6 લઘુ વિગય કહેવાય: દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન. આ 6 લઘુ વિગય છે. એ 6 લઘુ વિગય એ પણ કારણસર જ વાપરવાની છે. એટલે આ વિગયો વાપરીને સંસારમાં મજેથી રહીએ એના માટે વિગયો નથી વાપરવાની. પણ વિગયો એટલા માટે વાપરવાની કે આપણી આરાધના વગેરે બહુ સરસ રીતે થાય, શરીરને થોડો ટેકો મળી જાય તો આરાધના સારી થાય. એ આશયથી આપણો એક ભ્રમ છે કે આપણે આ વાપરીએ ને શાકભાજીને બધું જો ન વાપરીએ તો આંખમાં જલ્દી નંબર આવી જાય, બેરાશ આવી જાય. આ બધો આપણો ભ્રમ છે. વઢવાણમાં જઈને તમે હંસકીર્તિ શ્રીજી સાધ્વીજીને જઈને પૂછી આવો કે ભાઈ તમારે આંખમાં ચશ્માએ પહેરવા પડતા નથી અને ઓળી કેટલી? 100 3 વખત અને +65 લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, 68. હા, એટલે લગભગ 68 એટલે 50 વર્ષથી પણ વધારે ટાઈમથી આયમ્બિલ. અને તો પણ બધી ઇન્દ્રિયો આજે પણ બરાબર છે. એકે વિગય વાપરી નથી આટલા વર્ષોથી. નથી શાકભાજી વાપર્યા, નથી ફ્રૂટ વાપર્યા, નથી ડ્રાય ફ્રૂટ વાપર્યું, અને તો પણ બધું બરાબર છે. એટલે આ બધો આપણો ભ્રમ છે કે ભાઈ આ વાપરીએ તો જ શરીર સારું રહે. એવું નથી.
પણ તેમ છતાં પણ શરીરને ટેકો આપવો પડે. આપણે ત્યાં એક મહાત્માની વાત આવે છે કે એ મહાત્મા ચારિત્ર ગ્રહણ કર્યું અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી શરીર આવું ને આવું જ રહ્યું. દુર્બલિકા પુષ્યમિત્ર એમના એ આચાર્ય, પણ આચાર્ય પાછળથી બન્યા. પેલા મુનિ તરીકે હતા તે વખતે એમના માતુશ્રીએ ગુરુ મહારાજને આવીને કમ્પ્લેન કરી, તમે અમારા મહારાજને બરાબર વપરાવતા નથી, એટલે આટલા દુબળા થઈ ગયા છે. તો કે ના બેન, તમારા મહારાજને અમે પાત્રું ભરીને ઘી રોજ વપરાવીએ છીએ અને તો પણ સ્થિતિ આ છે. એટલે પાછા મહિના પછી આવ્યા કે સાહેબ તમે આ બધી ગરબડ કરો છો, આ વપરાવતા નથી, નહીં તો આવું શરીર ન હોય. તો કે એક કામ કરો, તમારે ત્યાં ગોચરી માટે લઈ જાઓ. એમને ત્યાં ગોચરી ઓરવા મોકલ્યા અને એ પાત્રું ભરીને ઘી ઓરીને આવ્યા. આવું અઠવાડિયા સુધી ચાલ્યું અને પછી એના માતુશ્રી, સંસારી માતુશ્રી આવીને ગુરુ મહારાજને કહ્યું, એ તો એવા ને એવા છે, તમે બીજા કોઈ મહાત્માને તો વપરાવી દેતા નથી ને. એટલે કે ભાઈ તમને આટલો વિશ્વાસ ન હોય તો તમારા ઘરમાં બેસાડીને વપરાવો. અને એ રીતે વપરાવ્યું. પણ આ ગાથા ગોખવાનો પરિશ્રમ એવો, રોજની 700 ગાથાઓ કંઠસ્થ કરતા હતા અને આટલી ગાથાઓ કંઠસ્થ કરવામાં આમ ધૂણવું પડે એટલે બધું પચી જાય. રોજનું 1 શેર ઘી, 7 શેર ઘી આ પણ પચી જાય. એટલે વિગઈ તમે વાપરીને જો આ રીતે જો સ્વાધ્યાય આદિ કરતા હો તો વાંધો નથી. બોલો, આપણે ત્યાં યશો વિજય સુરી મહારાજ હમણાં પંકજમાં છે, જે ભક્તિ યોગાચાર્યની વાત નથી કરતો, ભુવન ભાનુ સુરી સમુદાયના યશો વિજય સુરી એની વાત કરું છું. શાસ્ત્રોની અંદર જે ગ્રંથો ભણવા માટે આધાકર્મી ગોચરી વાપરવાની છૂટ આપી છે એ બધા જ ગ્રંથો આયંબિલની મોટી ઓળીઓ કરીને ભણ્યા છે. એટલે કહેવાનો આશય એ છે કે આટલા બધા ગ્રંથો કે જે કઠિન ગ્રંથો એ પણ આયંબિલ કરીને એ ભણ્યા છે. એટલે આ રીતે આજ રસ ત્યાગ આપણું જે વિગઈઓ એ જો ભરપૂર પ્રમાણમાં વપરાય તો સ્વાધ્યાયમાં પ્રમાદ થાય. અને આજકાલ સ્વાધ્યાયમાં પણ આપણો મોટો પ્રોબ્લેમ એ છે, ભગવાને 5 પ્રકારનો સ્વાધ્યાય બતાવ્યો છે અને આપણી પાસે મોટા ભાગે 2 જ સ્વાધ્યાય બચ્યા છે. પહેલો વાચના, હું બોલું છું ને તમે સાંભળો છો, અને બીજા નંબરમાં પાછળ છેલ્લે કોઈક પ્રશ્ન પૂછશે, પૃચ્છના, બસ. પછી પરાવર્તના મોટા ભાગે નથી. પુનરાવર્તન જે થવું જોઈએ એ થતું નથી અને ન થવાના કારણે ભણેલું ભૂલી જવાય છે. તમે રોટલી ઓના ઉપર રાખી હોય તવી ઉપર અને ફેરવો નહીં તો શું થાય? બળી જાય. બસ, તો એમ જ્ઞાન પણ બળી જાય. જો પુનરાવર્તન ન થાય તો બળી જાય. એટલા માટે એનું પુનરાવર્તન થવું જોઈએ. એ થયા પછી અનુપ્રેક્ષા, એના ઉપર ચિંતન થવું જોઈએ અને ચિંતન થયા પછી એ વાતો આપણા કલ્યાણ મિત્રોને સમજાવવી જોઈએ. ધર્મકથા કહેવાય. તો આ રીતે 5 પ્રકારનો સ્વાધ્યાય ભગવાને આપણને કરવાનો કહ્યો છે અને એ સ્વાધ્યાય જો રસ ત્યાગ હોય તો આ સ્વાધ્યાય બરાબર થાય. રસ ત્યાગ વગર આવો સ્વાધ્યાય ન થાય. હવે આગળ વધીને ધ્યાન. બોલો, દિગંબર સંપ્રદાયની અંદર ધ્યાનથી વધારે કર્મ નિર્જરા થાય એમ કહેવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયની અંદર કાયોત્સર્ગથી વધારે કર્મ નિર્જરા થાય એમ કહેવામાં આવે છે. અને એનું પ્રમાણ એ છે કે આપણા પ્રત્યેક તીર્થંકર પરમાત્માઓ છદ્મસ્ત અવસ્થામાં આહાર, વિહાર અને નિહાર એને છોડીને બધો જ સમય કાયોત્સર્ગ ધ્યાનમાં વિતાવે છે, કારણ કે એમાં વધારે કર્મની નિર્જરા થાય છે. એટલે કાયોત્સર્ગમાં પણ ધ્યાન તો જોડાયેલું હોય જ. તમે લોગસ્થનો કૌશક કરો તો એમાં પણ 24 તીર્થંકર પરમાત્માનું ધ્યાન તો આવે. એ કાયોત્સર્ગ કરતી વખતે 24 તીર્થોની યાત્રા થવી જોઈએ. ઉષભ બોલો એટલે શત્રુંજય ઉપરના ઋષભદેવ દેખાય, અને અજિયમ બોલો એટલે તારંગાજીના અજિતનાથ દેખાય, સંભવ બોલો એટલે શ્રાવસ્તીના ભગવાન બતાવે. એટલે આવી રીતની યાત્રા થતી જાય તો એ રીતનું સરસ રીતે આ ધ્યાનની અંદર આગળ વધાય. તો એ ધ્યાન કોણ કરી શકે? તો કે જે કાય ક્લેશ, શરીરને જે કષ્ટ આપી શકે એ ધ્યાનમાં અડગ રહી શકે. બોલો, આપણે ત્યાં એક હિંમતભાઈ બેડાવાળા
સુશ્રાવક થઈ ગયા. હમણાં જ 5-7 વર્ષ પહેલાં કાળધર્મ પામ્યા. પણ નાંદિયાજી જેવા તીર્થમાં રાતના 2 વાગે પણ જુઓ તો કૌશિક ધ્યાનમાં ઊભા હોય અને શરીર ઉપર મોટા મોટા મચ્છરો અહીં હોય અને ક્ષમતાપૂર્વક એને સહન કરતા હોય, પણ પોતે કાયો સર્ગમાંથી આટલા પણ ચડાયમાન ન થાય. બોલો, મચ્છર કહેવાય ચૌરેન્દ્રિય, એ 4 ઇન્દ્રિયવાળા છે. એને કાન નથી, પણ કાન ન હોવા છતાં એને 2 શબ્દ બરાબર સંભળાય છે, અને અપ્પાણમ વોશિરામી. બસ તમે જ્યારે અપ્પાણમ વોશિરામી બોલો ને પછી જ મચ્છર અહીં આવીને બેસશે ગમે ત્યાં, કારણ કે એ સમજે છે કે ભાઈ આ હવે મને અહીંથી ઉડાડશે નહીં, પણ આપણે તો પણ અહીં ચરવડાથી એને ઉડાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ મચ્છર ચૌરેન્દ્રિય હોવા છતાં પણ એ આ રીતના આપણે જોઈએ છીએ. એટલે ધ્યાન એ જે છે કાયક્લેશ, બસ શરીરને કષ્ટ વધારે આપવાની ટેવ પડી જાય પછી શરીરને ગમે તેટલી તકલીફ પડે, મન બીજે ક્યાંય જાય નહીં. તમે જે પણ આરાધના કરી રહ્યા છો એમાં બરાબર તમારું મન જોડાયેલું લે, કારણ કે તમે શરીરથી ટેવાઈ ગયા છો, માટે એ તકલીફ રૂપે લાગે નહીં. અને સંલીનતા એ કરીએ તો કાયોત્સર્ગ, જો કાયોત્સર્ગ એને જો સારી રીતે તમારે કરવો હોય તો સંલીનતા તપ જોઈએ. 5 ઇન્દ્રિયો એની સંલીનતા જોઈએ. 5 ઇન્દ્રિયની સંલીનતા એટલે આ 5 ઇન્દ્રિયોમાં સૌથી વધારે અઘરી રસનેન્દ્રિય છે, કારણ કે કાન 2 છે, એનું કામ એક જ છે સાંભળવાનું. આંખ 2 છે, એનું કામ એક જ છે જોવાનું. નાકના પોપચા 2 છે, એનું કામ એક જ છે સૂંઘવાનું. ચામડી આખા શરીરમાં છે, એનું કામ એક જ છે સ્પર્શ કરવાનું. જીભ 1 છે, એના કામ 2 છે. એ છે 1 પણ કામ 2, ખાવાનું ને બોલવાનું. અને બંને કામમાં ગુનો કરીને નિર્દોષ છૂટી જનારી ઇન્દ્રિય કોઈ હોય તો જીભ છે. કાન વધારે ગુનો કરે તો કાનને જ સજા થાય, એમાં બેરાશ આવે. આંખ વધારે ગુનો કરે, ટીવી વગેરે જોયા કરે, કોમ્પ્યુટર ઉપર બેસી જાય તો આંખના નંબર વધે. જીભ ખાવામાં ભૂલ કરે તો એ જીભને કંઈ ન થાય, પેટને બગાડે. અને બોલવામાં કંઈક ગરબડ કરે તો કોઈ જીભ ખેંચીને મારવા ના આવે, શરીરમાં બીજા કોઈ ભાગ ઉપર પ્રહાર થાય. એટલે ગુનો કરીને નિર્દોષ છૂટી જનારી કોઈ ઇન્દ્રિય હોય તો આ રસનેન્દ્રિય છે હાડકા વગરની, પણ કેટલાયના હાડકાને ખોખરા કરી નાખવાની તાકાત આ જીભમાં છે. બસ આંધળાના દીકરા આંધળા હોય, આટલું બોલાયું અને મહાભારતનું યુદ્ધ થયું. એટલે આ જીભ એટલે ખતરનાક ઇન્દ્રિય છે. આ ઇન્દ્રિયને કંટ્રોલ કરવી એ ઘણી અઘરી છે. અને એટલે જ જ્યારે તમને કોઈ તકલીફ થાય ને ડૉક્ટર પાસે જાઓ, અને ડૉક્ટર પહેલાં જીભ બતાવો, એના ઉપરથી ખબર પડે કે ભાઈ શરીરમાં કયો રોગ છે. બધા રોગની ચાડી એ જીભ ખાતી હોય. એટલે આ જીભ એને વશ કરવી બહુ જ અઘરી છે, કઠિન છે. જેમ માણસ ઘરડો થતો જાય એમ જીભ જુવાન થતી જાય. બાકીની બધી ઇન્દ્રિયો ઘરડી થાય પણ જીભ તો જુવાન થાય. 90-95 વર્ષની ઉંમર થાય તો એ ખાવા માટે તો શીરોને એ જોઈએ, અને વાતચીતમાં બીજાની નિંદા કુટલી. ધર્મની પરિણતિ જેને નથી એ બધે નિંદા કુટલી જ કર્યા કરે. એટલે આ જીભને વશ કરવી સૌથી અઘરી છે. અને એને વશ કરવાનું માત્ર એક જ સાધન છે, સ્વાધ્યાય. બસ તમે સ્વાધ્યાયમાં લાગી જાઓ એટલે જીભના 2 કામ બંધ, ખાવાનું બંધ ને બોલવાનું બંધ. અહીં કને તમે બેઠા છો, અત્યારે કોને ખાવાનું યાદ આવે છે? કોઈ બોલતું પણ નથી. એટલે બંને કામમાં એના ઉપરનો કંટ્રોલ આવી ગયો. એટલે સ્વાધ્યાયની અંદર વધારે રહેવાનું, સંલીનતા. 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવાની. પણ આ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ થાય કેવી રીતે? કે કાનને વશ કરવા અરિહંતનું આલંબન લેવાનું. આગળ જ વાત કરી, 6 મહિનાની રે ભૂખ તરસ સમય રે. એવી વાણી સાંભળો કે તમારે ક્યાંય ખાવા પીવાની જરૂર જ ન પડે. એ અરિહંતની વાણી છે. ચક્ષુને વશ કરવા સિદ્ધ, કારણ કે એનું રૂપ જ એવું છે કે જેનો કદાપી નાશ થવાનો નથી. અહીં જેટલું આંખથી આપણે જોઈએ છીએ આ બધું નાશવંત છે. આમાંનું કાંઈ જ આપણે આ બધું ખુલ્લી આંખનું સ્વપ્ન છે.
રાત્રે જે સ્વપ્ન આવે છે એ બંધ આંખનું છે, એ ઉઠીએ ત્યારે કંઈ ન હોય. અને અત્યારનું જે દેખાય છે ખુલ્લી આંખનું સ્વપ્ન, જે દિવસે આંખ બંધ થશે ત્યારે આમાંનું કંઈ નહીં હોય, આપણે પરલોકમાં પહોંચી ગયા હોઈશું, આ કંઈ નહીં દેખાય. એટલે આ બધું સ્વપ્ન છે. રૂપ જોવું તો સિદ્ધનું જોવું, તો એ રૂપ એવું છે. એમ જ્ઞાનેન્દ્રિય નાકને વશ કરવા માટે આચાર્ય મહારાજ, કારણ કે શાસનની સુવાસ એ ફેલાવે છે, ઉપદાન ઉજમણા સંઘ, એનાથી શાસનની સુવાસ ફેલાય. એ સુવાસ જો આ જ્ઞાનેન્દ્રિય લેતા શીખી જાય તો બીજી સુવાસની જરૂર જ નથી. જીભને વશ કરવા ઉપાધ્યાય, કારણ કે ભણાવવાનું જ છે, સ્વાધ્યાય જ છે. અને સ્પર્શનેન્દ્રિયને વશ કરવા સાધુ મહારાજ, સાધ્વીજી ભગવાન બ્રહ્મચર્ય વગેરે ગુણોના કારણે એમનું શરીર અત્યંત પવિત્ર છે. માટેનો સ્પર્શ કરવાથી પણ આપણામાં તે પ્રકારના ગુણો આવે છે. એટલે પંચેન્દ્રિય સંવરણો, બસ આવી રીતે પાંચે ઇન્દ્રિયો એના ઉપર કંટ્રોલ કરવાનો છે. એટલે સંલીનતામાં આ એક ઇન્દ્રિય સંલીનતા છે. બીજી કસાય સંલીનતા, કસાયોને રોકવા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ. યોગ સંલીનતા, મન દ્વારા આર્ત રૌદ્ર ધ્યાનને રોકવું, વચન દ્વારા સાવધ્ય ભાષા ન બોલવી. સાવધ્ય એટલે પાપવાળી ભાષા. પાપવાળી ભાષા એટલે કોને કહેવાય? ભાઈ આ કંપનીનું મિક્સચર સારું છે, બસ આ પાપવાળી ભાષા. તમે બોલ્યા અને કોઈ ખરીદે એટલે પાપ આપણને લાગે. આ રેસ્ટોરન્ટ સારી છે, આને સાવધ્ય ભાષા કહેવાય. આ મૂવી સારી છે, એને સાવધ્ય ભાષા કહેવાય. ટીવી ઉપર આ સિરિયલ સારી આવે છે, સાવધ્ય ભાષા કહેવાય. આ ક્રિકેટ જોવા જેવી છે, સાવધ્ય ભાષા કહેવાય. બોલે આ પાપવાળી, કે જે બોલીએ અને એના દ્વારા બીજા લોકો પાપમાં પ્રવૃત્તિ કરે, આવી જે પણ ભાષા એ સાવધ્ય ભાષા. બસ વચનને એનાથી રોકવાનું અને નિર્વધ્ય ભાષામાં એ પ્રવર્તે. અને કાયાને પણ અશુભમાંથી રોકી અને શુભમાં પ્રવર્તાવવાની, એને યોગ સંલીનતા કહેવાય. અને વિવિક્તચર્યા સંલીનતા એટલે બ્રહ્મચર્ય, એનું પાલન કરવું. જો સ્પર્શનેન્દ્રિય, જેમ રસનેન્દ્રિયને જીતવી દુષ્કર છે, એમ સ્પર્શનેન્દ્રિયને જીતવી પણ દુષ્કર છે. અને એનું કારણ એ છે કે બાકીની બધી ઇન્દ્રિયોનો વિરહ થાય છે, સ્પર્શનેન્દ્રિયનો વિરહ કોઈ પણ ભવમાં થતો નથી. જીવ નિગોદમાં જાય તોય સ્પર્શનેન્દ્રિય હોય. કોઈ પણ આ સંસારી જીવ તરીકે જ્યાં સુધી છે ત્યાં સુધી સ્પર્શનેન્દ્રિય છે. માટે એનું સુખ પણ જીવને સૌથી વધારે ગમે છે. અને એટલે જ ચોથા વ્રતનું પાલન અઘરું છે. બાકીના બધા વ્રતો સહેલાઈથી પાડી શકાય, પણ બ્રહ્મચર્ય વ્રત એ સહેલાઈથી પાડી શકાતું નથી. માટે આપણે ત્યાં કહેવામાં આવ્યું કે અનિચ્છાએ પણ કોઈ આ વ્રતનું પાલન કરે તોય એની સદગતિ થાય, એની દુર્ગતિ ન થાય. બોલો, ઈચ્છા ન હોય પણ બ્રહ્મચર્ય પાડે. ચક્રવર્તીનો ઘોડો, ઈચ્છા નથી બ્રહ્મચર્ય પાડવાની, પણ એને યુદ્ધમાં ઉપયોગ કરવો છે, એનું વીર્ય સ્ખલન ન થઈ જાય એટલા માટે ચક્રવર્તી એને એવી જગ્યા ઉપર રાખે કે એને વિજાતીયનો સંયોગ જ ન થાય. તો પણ એ મરીને 8મા દેવલોકમાં પહોંચે. કેમ? બસ કાયાથી બ્રહ્મચર્યનું પાલન કર્યું. મનથી ભલે ન હોય. ન મળે નારી ત્યારે બાવો બ્રહ્મચારી, આવી પણ સ્થિતિ હોય તોય દુર્ગતિ ન થાય. નારદ બધાને ઝઘડા કરાવે અને તોય એની દુર્ગતિ ન થાય, એનું કારણ બ્રહ્મચર્યનો ગુણ છે. એટલે એ ગુણ આ સ્પર્શનેન્દ્રિય ઉપર ના કંટ્રોલથી થાય. અને એના ઉપરનો કંટ્રોલ એ જ ઘણો અઘરો છે. મોટા મોટા મહાપુરુષોનું પણ પતન સંયમ જીવનમાંથી થવાનું કારણ આ અબ્રહ્મ છે. એના કારણે સંયમ જીવનમાંથી પતન થાય. ખુદ ભગવાન મહાવીરે જેને દીક્ષા આપી હોય એનું પણ પતન થાય. બોલો, ભગવાન મહાવીરે નંદીસેનને દીક્ષાની ના પાડી, તો પણ આગ્રહ કરીને દીક્ષા લીધી. તારું નિકાચિત કર્મ બાકી છે, થશે જે થવાનું હોય તે, પણ હમણાં તો ભાવ છે, દીક્ષા આપી દો. અને દીક્ષા આપી. હવે જ્યારે કર્મનો ઉદય આવ્યો ત્યારે ગોચરી ઓરવા ગયા ને ઘર ભૂલી ગયા. કહ્યું કે ધર્મ લાભ. ઓલી ગણિકાનું ઘર હતું શ્રાવકના બદલે. એટલે ઓલી ગણિકા કે ભાઈ અહીંયા ધર્મ લાભ નહીં, અહીં તો અર્થ લાભ જોઈએ, અહીં પૈસા જોઈએ, અહીં ધર્મલાભથી કામ ના ચાલે. એટલે જ્ઞાની હતા, ઉત્તમ સાધુ જીવન પાડેલું, એના કારણે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી.
અને એ લબ્ધિના કારણે એને ત્યાં સોનૈયાની વૃષ્ટિ કરાવી. કારણ કે આ અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો કે તને પૈસા જોઈએ છે ને લે, અને પછી તો એ ધરાય જ નહીં. આટલા પૈસા તો પછી છેડો પકડી લીધો, હવે ન જવાય, હવે અહીં જ રહો. સમજી ગયા મારો નિકાચિત કર્મનો ઉદય આવ્યો છે. અને નિકાચિત કર્મના ઉદય વખતે પણ એમને એક નિયમ કર્યો. નિયમ એ હતો કે આવ્યા ગણિકાને ત્યાં, પણ ત્યાં નિયમ કર્યો કે રોજ 10 જણને દીક્ષા માટે ભગવાન પાસે ન મોકલું ત્યાં સુધી નવકારસિંહનું પચખાણ પારવાનું નહીં. બોલો કોના ઘરે આવનારા? ગણિકાના ઘરે. અને ત્યાં રાતના લાઈન લગાવીને બેઠેલા હોય, અને તે વખતે સમજાવે સંસાર અસાર છે. આપણા જેવા હોય તો કંઈ ભાઈ તું શું કરવા બેઠો છે, મને શા માટે ઉપદેશ આપે છે? પણ આવી રીતે ગણિકાના ઘરે રહેનારા 10ને પ્રતિબોધ પમાડે અને પછી નવકારસિંહ પારે. બોલો આવું 1-2 દિવસ નહીં, 1-2 મહિના નહીં, 1-2 વર્ષ નહીં, આ ક્રમ 12 વર્ષ સુધી ચાલ્યો. હું નિયમ લઈને આવું કે કેનેડામાં 1 જણ દીક્ષા માટે તૈયાર ન થાય ત્યાં સુધી મારે અહીંથી જવું નહીં તો કેટલા વર્ષ રહેવું પડે અહીંયા. આ તો એક જ રાત, અને એક રાતની અંદર 10 જણ દીક્ષા માટે તૈયાર થઈ જાય. 12 વર્ષ સુધી આ રીતે ચાલ્યું. અને એક વખત ઓલા આપણી અનુભવ છે, ઘણી વખત બજારમાંથી મગ લાવ્યા હોઈએ, બધા દાણા ચડી જાય, પણ એક દાણો એવો પણ હોય કે 4 કલાક પણ ગેસ ઉપર રાખો તોય ન ચડે. એવો કોઈક જીવ એવો આવી ગયો, ઓલો સમજાવ્યા કરે પણ ઓલો સમજવા તૈયાર જ ન થાય. એટલે ઓલી ગણિકા કે નવકારસિંહ આવી ગઈ, પોરસી આવી ગઈ, 60 પોરસી આવી ગઈ, જે આવ્યું તે પણ આ 10મો તૈયાર તો થવો જોઈએ ને. તો કે હવે 10માં તમે બસ. અને કર્મ પણ ભોગાવલી પૂરું થયું, સીધા ગયા ભગવાન પાસે અને પાછી દીક્ષા લઈ લીધી. એટલે કહેવાનો આશય એ છે કે આ બ્રહ્મચર્ય ગુણ એ થોડો કઠિન છે. કારણ કે આ સ્પર્શનેન્દ્રિયનું સુખ બધાને ગમતું હોય છે. એટલે વિવિક્તચર્યા સંલીનતા એટલે બ્રહ્મચર્યનું પાલન. અને આ 4 બાબતો દ્વારા આપણું જે કાયોત્સર્ગ બસ એ સરસ મજાનો થઈ શકે, એનાથી વધારેમાં વધારે કર્મ નિર્જરા થાય. તો આપણે તપના 12 પ્રકાર કયા. એ 12 પ્રકારના તપમાં અણસણ કરતાં ઉણોદરીમાં કર્મની નિર્જરા વધારે. કારણ કે અણસણ તો અમુક વખત કરવાનું છે, ઉણોદરી રોજ કરવાની છે. ઉણોદરી કરતાં વૃત્તિ સંક્ષેપમાં કર્મ નિર્જરા વધારે. કારણ કે ઉણોદરી તો રાખવાની જ છે પણ દ્રવ્યો ઘટાડવાના છે. વૃત્તિ સંક્ષેપ કરતાં રસ ત્યાગમાં કર્મની નિર્જરા વધારે. કારણ કે જે દ્રવ્યમાં તમે ઘીનો ત્યાગ કર્યો તો વૃત્તિ સંક્ષેપમાં એ આવે તો એનોય ત્યાગ કરવો પડે. એટલા માટે એનો લાભ વધારે. એના કરતાં એ કાય ક્લેશ એટલે અપ્રમત્તપણે ક્રિયા કરવી એનો લાભ વધારે. અને એના કરતાં પણ સંલીનતા, મન વચન કાયાને કંટ્રોલમાં રાખવા, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી, કષાયોને કંટ્રોલમાં રાખવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધાથી એનાથી વધારે લાભ. એનાથી વધારે લાભ પ્રાયશ્ચિત્તમાં, એનાથી વધારે લાભ વિનયમાં, વિનયથી વધારે લાભ વ્યાવચ્ચમાં, વ્યાવચથી વધારે લાભ સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય કરતાં ધ્યાન, અને ધ્યાન કરતાં કાયોત્સર્ગ. એટલે 12 પ્રકારના તપમાં સૌથી વધારે કર્મ નિર્જરા કરાવનારો જો કોઈ તપ હોય તો તે કાયોત્સર્ગ છે. એટલે આ નિધત્ત કક્ષાના જે કર્મો હોય તે તપ કરવા દ્વારા દૂર થઈ શકે. અને નિકાચિત કર્મ એ તો બધાએ કમ્પલસરી ભોગવવા જ પડે. બોલો ભગવાન મહાવીર 25મા નંદન મુનિના ભવમાં 11,80,645 વખત મહિનાના ઉપવાસ કર્યા. આટલી વખત તોય બધા કર્મો દૂર ન થયા. કેમ ન થયા? તો કે એ કર્મો નિકાચિત હતા. જે નિધત્ત કક્ષાના કર્મો હોય એ આવાથી દૂર થઈ જાય. આવો તપ કરે તો એનાથી દૂર થઈ જાય. પણ આવો તપ કરીને પણ મનમાં ક્યાંક ભૌતિક સુખની લાલચ પડી હોય તો કર્મ દૂર તો ન થાય, પણ ઉલટાનું એવું કર્મ બંધાય કે જીવને ઢસડીને નરક ગતિમાં લઈ જાય. આપણે ત્યાં સંભૂતિ મુનિની વાત આવે છે. માસક સમણના પારણે માસક સમણ કરનાર એ મહાપુરુષ, અને નગરની અંદર એ બધાને સમાચાર મળ્યા. ચક્રવર્તી પણ પોતાના સ્ત્રી રત્નની સાથે વંદન કરવા માટે પહોંચી ગયા.
વંદન કરતાં સ્ત્રી રત્નનો ઉપયોગ ન રહ્યો અને એની વાળની લટ મુનિને સ્પર્શી ગઈ. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન એટલે કોમળ તો અત્યંત હોય એટલે તરત જ પોતે પોતાના તપને વેચી નાખ્યો. જેટલા પણ માસક શ્રવણ કર્યા હતા, ભાઈ અત્યાર સુધી જેટલો તપ થયો, આ બધાના બદલે મને આવું સ્ત્રી રત્ન મળે, બસ આ નિયાણું કરી લીધું. પરિણામ એ આવ્યું કે તપના સંયમના પ્રભાવે દેવલોકમાં ગયા ને દેવલોકમાંથી મનુષ્યમાં સીધા બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે આવ્યા અને ચક્રવર્તી તરીકે આવ્યા પછી સીધા 7મી નરકમાં પહોંચી ગયા. એટલે એમના માટે માસક શ્રવણના પારણે કરાયેલું માસક શ્રવણ પણ 7મી નરકનું કારણ બન્યું. એટલે આપણે આ વિવેક રાખવાનો છે. મનની અંદર ઊંડે ઊંડે પણ ક્યાંય લાલસા ન હોવી જોઈએ. બસ આ ઉપદાન કરવા અહીં જવું છે કારણ કે સોનાની ચેન મળવાની છે, તો પણ ઉપદાન તપ વેચાઈ ગયું. જે એવી જાહેરાત પણ ન થાય, પણ કોઈએ કદાચ અણસમજમાં કહો કે સ્પર્ધાના ભાવથી જાહેરાત કરી દીધી હોય તો આપણે એ તરફ ખેંચાવાય નહીં. તે સમયે હા, તપ કર્યા પછી ભલે કોઈ 100 તોલા સોનાથી બહુમાન કરે એનો વાંધો નથી, એ ભક્તિપૂર્વક કરે છે, પણ આપણને સારું નહીં લાગવું જોઈએ. આપણે તો જે તપ કર્યો બસ એનો આનંદ આપણને હોવો જોઈએ. એના બદલે આ પ્રભાવના આદિની લાલચ એ પણ આપણા આ તપને એ ખલાસ કરી નાખે. માટે આ બધી જગ્યાએ વિવેકની જરૂર છે. તો આ 12 પ્રકારનો તપ એ કરવા દ્વારા નિદત્ત કક્ષાના કર્મો અને નિકાચિત કર્મ. તો હવે શું થાય? નિકાચિત કર્મ ભોગવવા તો પડે, પણ આ તપ વગેરે કરવા દ્વારા આત્માને લાભ એ થાય કે જ્યારે નિકાચિત કર્મોનો ઉદય થાય તે વખતે સમતાપૂર્વક સહન કરી શકે. બસ એ સમતાપૂર્વક સહન કરવાની જે તાકાત મળી એનું કારણ પણ આ પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ તપ, એનાથી એ સમતાપૂર્વક સહન કરીને એ ગમે તેવો મરણાંત ઉપસર્ગ પણ આવ્યો હોય તો પણ એને એ કર્મને ખપાવી દે. એટલે આ નિકાચિત કર્મ એ પણ આપણા જીવનમાં પણ ઘણા બધા બંધાઈ ગયા હોય આવું પણ બને. અને એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કોઈનું કંઈ ના ચાલે. એ માત્ર દરેક વખતે સમાધાન એક જ છે, સમતા. બસ આ એક જ સમાધાન. ગમે તેવી સિચ્યુએશન સંસારમાં ઊભી થાય, આ બધી જ સમસ્યાનું એક જ સમાધાન, સમતાપૂર્વક રહો. સમતા એટલે શું? સમતા એટલે સુખમાં રાગ નહીં અને દુઃખમાં દ્વેષ નહીં. આપણે દુઃખમાં ક્ષમતા રાખવાનું સમજ્યા છીએ, પણ સુખ આવે એટલે રાજી થઈ જઈએ છીએ. અનુકૂળતા મળી જાય તો રાજી થઈ જઈએ છીએ. તો અનુકૂળતામાં પણ રાજી થવાનું નથી. અનુકૂળતા આવે ત્યારે બધાને વેચવાની છે, બધાને આપવાનું છે. માત્ર આપણે અનુકૂળતા ભોગવીએ એવું ન હોય. ટ્રેનમાં મુસાફરી કરવાની હોય, 6 બર્થ હોય એક કમ્પાર્ટમેન્ટમાં, અને 6 મિત્રો હોય, અને આપણને કોઈ કહે ભાઈ તમને જોઈએ તે સીટ પેલી લઈ લો, પછી અમને કોઈ પણ ચાલશે. તો આપણે શું કરીએ? બારીવાળી સીટ બરાબર આપણે પકડી લઈએ. તો એટલે શું થયું કે આપણે અનુકૂળતાના રાગી થયા. તો અનુકૂળતાના રાગી નથી બનવાનું. પાલિતાણા ગયા અને પેલા મહેતાજી પાસે રૂમ માગી અને તમને રૂમ સારી ના આપી, તરત જ તમે ઓળખાણ આપો, ભાઈ હું તો વિદેશથી આવ્યો છું, આમ છે તેમ છે, એક 500ની પત્તી પકડાવી દો એટલે પાછો તમને એર કન્ડિશન રૂમ આપી દે. તો એ શું થયું? અનુકૂળતા. એ અનુકૂળતા લેવા જતાં ઘણું બધું ગુમાવવું પડે, કારણ કે જે પ્રતિકૂળતાને ક્ષમતાપૂર્વક સહન કરવાની હતી એના બદલે અનુકૂળતાના રાગી થયા. તો આ અનુકૂળતા એને છોડવાની છે. સંયમ જીવન એટલે શું? અનુકૂળતાનો ત્યાગ અને પ્રતિકૂળતાને સામે ચાલીને બોલાવવી. બસ એ સંયમ જીવન છે. તો આપણે પણ આ પ્રતિકૂળતા જેમ વધારે આવે એમ કર્મની નિર્જરા વધારે થાય. પણ એ તો થાય કે જો સમતાપૂર્વક થાય તો. એટલે આજે આ રીતે આવતા કર્મને નિર્જરા કેવી રીતે કરવી એની વાત પણ આજના દિવસે આપણે કરી. વિષય ઘણો લાંબો છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે,
એટલે આવતીકાલથી આપણે સમ્યક દર્શન કે જે બધા ગુણનું બીજ છે, ધર્મનો મુખ્ય પાયો છે, એની વાત આપણે આવતીકાલે બરાબર આ જ ટાઈમે, બરાબર ને, 8 થી 9:30 આ જ રીતે આપણે કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. હા બોલો, કોઈના આ બાબતના ક્વેશ્ચન હોય તો બોલો. છ કર્મગ્રંથ છે. ના, એમાં જુદું છે. પહેલા કર્મગ્રંથમાં 158 કર્મ પ્રકૃતિ, એની વ્યાખ્યા કેવી રીતે બંધાય. બીજામાં કયા ગુણસ્થાન કે કેટલા કર્મ બંધાય, કેટલા ઉદયમાં હોય, કેટલા ઉદરીણામાં હોય, કેટલા સત્તામાં હોય. ત્રીજામાં 62 પ્રકારના જીવો દરેક ગુણસ્થાન કે કયા કયા કર્મ બાંધે. ચોથામાં યોગ, ઉપયોગ, લેસ્યા એ બધી વાત આવે અને એને પછી ગુણસ્થાનકમાં, માર્ગના સ્થાનકમાં જુદી રીતે ઘટાડવાના. પાંચમો આખો દ્રવ્યાનું યોગ અને છઠ્ઠો ગણિતાનું યોગ. એ રીતે બધાના વિષયો જુદા છે. જેમ જેમ આગળ જતા જાઓ તેમ થોડું વધારે ને વધારે હાર્ડ એ રીતે આવતું જાય. બોલો. બટર, માખણ એટલે બટર. હા, શું પ્લાન? વનસ્પતિમાંથી બનાવેલું એટલે ડાલટા ઘી જેવું હોય. અચ્છા. અચ્છા, આમ તો એમ કહેવાય કે જે છાશમાંથી છૂટવું પડે ત્યારે તરત જ એમાં તે વર્ણના જીવો ઉત્પન્ન થઈ જાય. પણ આમાં જો વનસ્પતિમાંથી જ ડાયરેક્ટ બનતું હોય તો લગભગ વાંધો નહીં હોય, લગભગ. પણ તેમ છતાંય કોઈને પૂછવું પડે, ગીતાર્થ જે હોય ને એને પૂછવું પડે. કારણ કે એની પ્રોસેસ શું છે ને આપણે જાણતા નથી, ખબર નથી. પ્રોસેસ ખબર પડે તો ખબર પડે. ઘણી વખત શું છે, અહીં લોકો વસ્તુનો વિરોધ કરે છે, વસ્તુ કરતાં એની પ્રોસેસનો વિરોધ કરવો જોઈએ. જેમ ઓલા વિગન બને તો દૂધનો એનો વિરોધ, પણ એના કરતાં એની જે પ્રોસેસ છે એ બરાબર નથી. એ વિરોધ ત્યાં થવો જોઈએ. દૂધ એ કંઈ અભક્ષ્ય નથી, એ તો ભગવાન 23 ભગવાનના પારણા ખીરથી થયા છે, એટલે એ નથી અભક્ષ્ય. પણ એની પ્રોસેસ આજના દિવસે જે રીતે હોર્મોનના ઇન્જેક્શનો અને અપાઈને જે રીતે થાય છે એ બરાબર નથી, એટલે એ રીતે થાય. બોલો. આમ ખરેખર તો સાપડા ઉપર પણ એવી રીતે રાખવું જોઈએ કે આપણે નીચે બેસીએ, ઉપર પાટલો હોય, પાટલા ઉપર સાપડો હોય, એટલે મોટા ભાગે વાંધો ના આવે. એ રીતે ચાલે. બોલ. તપની વાત કરી તો તપમાં આમ સામાન્ય રીતે આપણે કે તપ નિર્જરાનું કારણ છે, પણ કયા સિચ્યુએશનમાં તપથી પુણ્યનું બંધ થાય અને કયા સિચ્યુએશનમાં નિર્જરા થાય? જો જ્યાં સકામ નિર્જરા હોય ત્યાં અશુભ કર્મનો સંવર પણ થાય અને પુણ્યાનુબંધી પુણ્ય પણ બંધાય. આ ત્રણેય સાથે ચાલે છે. પણ કેટલીક વસ્તુ એવી હોય કે એમાં પુણ્યની પ્રધાનતા હોય, કેટલીક બાબતમાં સંવરની પ્રધાનતા હોય અને કેટલીક બાબતમાં નિર્જરાની પ્રધાનતા હોય. જેમ પરમાત્મા ભક્તિ એમાં પુણ્યની પ્રધાનતા. સંવર નિર્જરા થાય ખરા, પણ સંવર નિર્જરા ત્યાં ગૌણ ગણાય. જેમ તમે અહીં જિનાલય આવો તો ચૈત્યવંદન કરો, તો ચૈત્યવંદન એટલે સ્વાધ્યાય થયો, એ તપ થયો, એટલે કર્મ નિર્જરા થઈ. એમ ઊભા થઈને 3 ખમાસમણ આપ્યા, વિનય કર્યો એટલે તપ થયો, એટલે પણ કર્મની નિર્જરા ત્યાં કને થાય. એટલે આવી રીતે તમે જે પ્રમાર્જના કરી ખેસથી, તો એટલે સમિતિ ગુપ્તિનું પાલન થયું, એટલે આવતા કર્મો રોકાયા. પણ મુખ્યપણે એ પુણ્યોપાર્જન કહેવાય અને ગૌણ રૂપે સંવર અને નિર્જરા કહેવાય. અને જે જૈના આદિ ધર્મો છે એ મુખ્યપણે સંવરનું કાર્ય કહેવાય. ખાસ કરીને સમિતિ ગુપ્તિનું પાલન એ મુખ્યપણે સંવર, પણ એની સાથે બાય પ્રોડક્ટ તરીકે પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરા. એમ નિર્જરાના 12 પ્રકારનો તપ એ મુખ્યપણે નિર્જરા કરાવે અને ગૌણપણે સંવર અને પુણ્ય બંધાવે. એટલે દરેકમાં એકબીજા સાંકળની જેમ સંકળાયેલા છે, પણ જે બાબતમાં આપણો વધારે પુરુષાર્થ હોય એ બાબતમાં ક્યાંક નિર્જરા, ક્યાંક સંવર, ક્યાંક પુણ્ય, એવી રીતે. તપથી નિર્જરા થાય 8 પ્રકારના કર્મોની નિર્જરા. હા, બધા કર્મ. એમાં એવું છે કે જે આયુષ્ય કર્મ છે એ આયુષ્ય કર્મ 2 પ્રકારના હોય છે, અપવર્તનીય અને અનપવર્તનીય.
જે અનપવર્તનીય આયુષ્ય હોય એ તો જીવ પૂરેપૂરું ભોગવે, પણ અપવર્તનીય આયુષ્ય વહેલું પણ પૂરું થઈ શકે, એ થઈ જાય. કોઈ આપઘાત કરે એટલે સુસાઇડ કરે તો એનાથી પણ એ કર્મ, પણ એના જે શ્વાસોશ્વાસ છે એ તો બધા પૂરા થાય જ. એ પછી 3.5 કરોડ રોમ રાજીથી એક સાથે લેવાઈ જાય અને એ રીતે પૂરા થાય. પણ એ આયુષ્ય સિવાયના જે 7 કર્મો છે એ 7 કર્મોની નિર્જરા તપ દ્વારા થાય. આયુષ્ય કર્મ એની નિર્જરા તપથી નહીં પણ સહજ રીતે જ એ રીતે ઉદીર્ણા ચાલુ હોય છે એમાં પણ, અને એ રીતે ચાલતું હોય. બોલો. આપણે ધારો કે કોઈ સ્ટુડન્ટને ભણાવે, આપણે સાદા લિંગનો હોય કે કોઈ બી નબળા ઘરનો હોય અને એને ભણાવી, આપણે એને ભણવામાં સહાયતા તો કરી, આગળ ઉપર જઈને કંઈક એવું ભણે કે એવા કંઈ બિઝનેસમાં જાય કે જ્યાં ન કરવાના કામ કરે કે કંઈ બી એવું જેમાં પાપ કર્મ બંધાતું હોય, તો એનું બી આપણને પછી ના ત્યાં એટલે જ મેં એક વખતે મને લાગે વચ્ચે વાત કરી હતી કે જેને પણ આપણે ભણાવીએ ને, જો એને પૈસાની જરૂર છે એટલે આપણી વાત માનશે, એક વાત, અને બીજા નંબરમાં એની પાસે બુદ્ધિ પણ છે એટલે એને વાંધો નહીં. એટલે આપણે એક નક્કી કરવાનું કે આપણે અમુક એને પૈસા આપીએ છીએ તો ભાઈ તારે મને આટલા સૂત્રો કંઠસ્થ કરીને આપવા પડશે, અથવા જીવ વિચાર નવતત્વ આટલું તારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપવાનો, જરૂર પડે તો એની પરીક્ષા પણ કોઈની પાસેથી લેવડાવવાની. અને પછી આપણે આ રીતે કર્યા પછી પણ જો એ આગળ જઈને આવી રીતે કરે તો એનું પાપ આપણને ન લાગે, કારણ કે આપણે મુખ્યપણે એનામાં સંસ્કાર ટકી રહે એના માટેના પ્રયત્ન આપણે કર્યા છે અને પછી આ કર્યું છે. બરાબર, બોલો. હા, વાત કરશું વચ્ચે ગમે ત્યારે વાત કરી લઈશું. ચાલો, હા, સારું થયું તમે હમણાં યાદ કર્યું, પહેલાં યાદ હોત તો વચ્ચે વાત. બોલો પછી. આપણે એવું કીધેલું કે એક કાળચક્રમાં 48 ટાઈમ્સ મનુષ્ય ભવ, એ એક કાળચક્ર હોય કે 2000 ના, 2000 સાગરોપમ તો આપણે ત્રસ્કાયની સ્વકાય સ્થિતિ છે, પણ આ 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર છે, એની અંદર 48 વખત 48. એવું વાંચ્યું હતું કે 2000 વર્ષ હોય, 2000 સાગરો, હા, એ બરાબર છે. એમાં 10 અને એમાં 49. હા, એ પણ થાય. 2000 સાગરો, પણ એક આ શું છે, 20 કોડાકોડી સાગરોપમમાંથી મોટો ભાગ એનો તિર્યંચ ને એ ગતિમાં જ પસાર થાય, એટલે મનુષ્ય ગતિ માટેનો જે સમય છે ને એ જ ઓછો રહે, અને એ ઓછો રહે એટલે એની અંદર આ રીતે બની શકે. બોલો, ચાલો. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો.